બોલીએ સદગુરુ દેવ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયાનાથ કી જય। આજના શુભ મંગલ પ્રભાતે સુંદર મજાના સમયાનામાં વિષય 11 દિવસનું અનુષ્ઠાન। જીવનમાં આવા સત્કર્મ માટેની ઉપાસના કોઈ કાર્ય જગતમાં હેતુ વગર બનતું નથી। તો આનો આપણો હેતુ એ કે હું કોણ હોઉં, ક્યાંથી આવ્યો હોઉં ને ક્યાં મારે જવાનું છે। આ સરનામાને પામવા માટેથી કરી આવા જીવનમાં જન્મોજન્મના ભરાયેલા પ્રદૂષણને ઓળખી કરીને દૂર કરી અને સાચો સતચિત અને આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવાની ઉપાસના, એટલે આ બધા જ આપણા આ કર્મનો યોગ। તો આવા કર્મને સત્કર્મ બનાવી આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવાની ઉપાસનાનો ધ્યેય અને એવા પવિત્ર ધ્યેયને લઈને સુંદર મજાની મળેલી ગતગંગા ને આવા અધોગતમાંથી સદગતને પરમગતને પામવાની ઉપાસનાના ભાગરૂપે જ્યારે આપણું ધ્યેય નિર્માણ કરવાનું હોય ત્યારે જીવનમાં કરવાનું રહી ન જાય ને ન કરવાનું થઈ ન જાય। આ વિવેકનો ચાલના દ્વારા આવા જીવનને ઉન્નત બનાવવાની ઉપાસનાના ભાગરૂપે કોઈ સંતના સાનિધ્યમાં સદગુણોને ગ્રહીને ભગવૃત્તિ મટાડી હંસવૃત્તિ જગાડી આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવા માટેનું ધ્યેય, એટલે આપણું અનુષ્ઠાન। તો આવા અનુષ્ઠાનનો નિર્ણયમાંથી આપણે આવ્યા છીએ ત્યારે કદાચ મારા પહેલાં મહાપુરુષોએ આવીને આપણી આગળ સંત વિચારની ધારા વહેવડાવી હશે। આજે એ વિધાન મારે ફાળે આવ્યું છે। પરમ કૃપાળુ પરમાત્માએ વિનંતી કરીએ કે આપણને આનંદ સ્વરૂપ ઈશ્વરની શબ્દ દ્વારા જ્યાંથી પ્રાપ્ત થાય। અને સંત મહાપુરુષોએ તો કહ્યું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા અને થકે વેદ પુરાણ। તો કે એક સદગુરુનો શબ્દ જો પકડાઈ જાય તો જેનું જીવન ધન્ય બની જાય। સદગુરુ એટલે ચકમક। જ્યારે એક બાજુ ચકમક પડેલી હોય, એક બાજુ રૂનું ડુંગરું હોય ને એક બાજુ પથ્થરો પડ્યો હોય, સામગ્રી તો બધી ભેગી જ પડીએ પણ કાંઈ એમાં કકળાટ કે ખકડાટ થતો નથી। પણ એક પથ્થર લઈને ચકમકમાં જઈ ફૂટકાવવામાં આવે અને તઈ રૂનું ડુંગરું તરત ઝબકીને જાગી જાય। નક્કી કરવું એ રહ્યું કે અગ્નિ ક્યાં હતો, બધું ભેગું હતું તો રગડતું નહોતું, રગડ્યું કઈ કે જઈ પથ્થરને ચકમકનો પસારો થયો તઈ। એમ સંત મળે જીવનમાં અને આમ જે ચકમક રૂપી સંત મળે ને આપણું પથરા જેવું જીવન, એમાં જ્ઞાનાગ્નિ કઈ જાગે કે આવા સત્સંગ રૂપી ધન મળે ને સદગુરુ રૂપી મળે શેઠ, પછી ભીખ માગવાની મટી જાય, કોઈની ન કરવી પડે વેઠ। કે આ ચકમક જગાડવા માટે આપ સૌએ જ્યારે આવો સુંદર પ્રયાસ કર્યો હોય તો એને આપણે આ પંથને આગળ દોરાવીએ। તો સંત મહાપુરુષોએ આપણને સજાગ કરતા કહ્યું છે कि सदगुरुने चरणे नमो आने मागू हूँ प्रेम प्रसाद। तो दया करी हरि दीजियो कि हरि स्वयंमृत स्वाद। तो दया करी हरि दीजियो कि हरि स्वयंमृत स्वाद। तू नाम लिया ने सब लिया અને सब शास्त्रों का भेद। तो बिना नाम नर के पड़ा ओ पढ़ कर चारो वेद। तो बिना नाम नर के पड़ा ओ तो पढ़ कर चारो वेद। ये वैष्णवजन तो तेरे रे कहिए आवी पीर पराई जाने रे भीड़ पराई जाने
સુકુળ લોકમાં સૌને વાંગેરી અને નિંદા ન કરે કેની રે વાંચતા કે મને નીચન રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો પીર પરાઈ જાણે રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે પર સ્ત્રી દેવી માતે રે જીવા થકી રહ્યા સત્ય ન બોલે પર ધન ન જાણે હાથ રે મન મારે રામ નામ શું તાળી લાવી સકલ તીરથ તેના મન મારે વૈષ્ણવ ધન તો તેને કહીએ વૈષ્ણવ ધન તો તેને કહીએ દર્શન કરતા ભલે નરસૈયો તેના દર્શન કરતા કુળે પોતે તાર્યા રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીર સાધુ 500 વર્ષનો તેનો ઇતિહાસ કે જેના જીવનમાં ડોકીઓ કરીએ સાર અસારની જો વિવેક બુદ્ધિથી ચિંતન કરીએ ને એમાં કેટલા મોતી અને કેટલા પથરાય એનું નિદાન કરવા માટે આપણી વિવેક બુદ્ધિથી સમન્વય કરવામાં આવે તો એમાંથી જવાબ કરે. મહાપુરુષે જેના હૃદય કમળમાંથી નીકળેલા ઉદ્ગારો કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે. આપણને એમ થતા વૈષ્ણવજન 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 પણ શબ્દની સંધિને વિકૃત કરીએ, કંઈક વિસ્તૃત કરીએ, કંઈક ચિંતન કરીએ, શબ્દકોશમાંથી પસાર કરીએ તો સાર કંઈક એવો નીકળે વૈષ્ણવ વૈશ કેતા જે આવા ઝેર રહિત વ્યક્તિત્વ તેને કહીએ. કેને કહીએ કે પીડ ઓરાઈ જાણે. બીજાના દુઃખના સહભાગી કેટલા આપણે તન મન ધનથી બન્યા. ઈશ્વરને પામવા માટેનું પહેલું ચરણ
કે જગતમાં તે જગત માટે શું કર્યું ને જગતને તે જગતમાં શું ભોગવ્યું, શું કર્યું, તું કોણ હોય એને જાણવા અને પામવા માટે તારું ચારિત્ર કેટલું નિર્મળ કર્યું. મારા વિક્ષેપને આવરણથી બચાવી કરીને તન મનને ધનથી સત્કર્મની ઉપાસના કેટલી કરી. એટલે મહાપુરુષે જગતને આ બધું નિર્માણ બતાવ્યા પછી જેના હૃદય કમળમાંથી નીકળેલા ઉદ્ગાર કે આવો પરમ તત્વ ઈશ્વર તત્વને પામે એવો જીવાત્મા તેને કહીએ તો એના લક્ષણ શું હોય કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુઃખી ઉપકાર કરે પણ તોય મન અભિમાન ના આણે કે જેનું હું ને મારું મિથ્યા થઈ ગયું. આવું જેની દૈનચર્ય હોય, આવું જેની વિચારધારા હોય, આવું પૂછું કઠોરતા છોડેલું હૃદય હોય કે આવો વૈષ્ણવજન ઈશ્વર તત્વને પામવા માટેની ઉપાસના કરવાવાળા જીવના ગુણધર્મના આ ગુણાંક બતાવવામાં આવ્યા કે તેને કહીએ કે જે પીડ પરાઈ આવા ગુણ ગ્રહે આવો તન મનને ધનથી. અને એ આપણા વડીલોકોને આ પરિભાષા હતી. ગુરુ મહારાજે કહ્યું કે સગા સહોદરની સિવાય રહેવું. એક વાક્યના પણથી આપણા જીવનની જરૂરિયાત પૂર્ણ થયા પછી પરમાત્માએ એથી ઉપરોક્ત મનની બુદ્ધિ અને ધન, તન મન અને ધન, તનથી સેવા, ધનથી ઉપકાર અને મનથી જ્ઞાનનો ઉપકાર. આ ચોથો કોઈ હથિયાર છે નહીં. સત્કર્મ કરવા માટેની ભૂમિકા જો ઉપાસના હોય તો તન મનને ધન, ચોથું પદ આપણા કને કોઈ છે જ નહીં. પણ એમાં નિર્મળતાથી કર્મને સત્કર્મ કેમ બનાવી લેવું એ વિવેક બુદ્ધિ માટે આવા સંત વિચારધારાની જોડે આપણું જીવન જો આવે જોડવામાં તો સત્ય અસત્યની ઓળખ પરખ કરવાની આપણને વિવેક બુદ્ધિની પાત્રતા મળે. અહીંયા મહાપુરુષે કહ્યું કે એ શું કરે કે વિષ વગર ઝેર રહિત કામ ક્રોધ લોભ મતથી આ છો શત્રુથી બચેલો જીવાત્મા એ તેને કહીએ કે જે પીડ પરાઈ જાણે પર દુઃખી ઉપકાર કરે તો મન અભિમાન ના આણે. અભિમાન રૂપી શત્રુ આખા સંસારને ઘડી ગયો. પછી ચાહે ધનનું હોય, ચાહે રૂપનું હોય, ચાહે કપડાનું હોય, ચાહે કોઈ પણ સૌંદર્યનું હોય, પણ પરમાત્માએ જે આપ્યું યથા યોગે યથા અર્થે એ ન સમજાય. ક્યાંક ધનનું અભિમાન, ક્યાંક અનેક પ્રકારના રૂપનું અભિમાન. આવું જ એક અભિમાનના કોઈ પણ વસ્તુને સમજવા દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાય નહીં. તો એક સુંદર મજાનો રાજાનો દરબાર હતો. અને દરબાર હોય જ્યાં રાજા એ નહીં કહેવા કે રાજેશ ગુણનું પ્રભુત્વ હોય, સાત્વિકની ઉણપ હોય. અને રાજના ખજાનામાં તો હવે જોઈએ કે આજનું આપણું રાજકારણ, પહેલાં રાજા હતા અને હવે બધા પ્રધાન હોય. એ ભોગ સિવાય જીવી શકે નહીં. આવા ભોગના ભરેલા રાજ વિચારધારામાં વિચાર આવ્યો રાજાને કે આપણે એવો કંઈક સુંદર કાર્યક્રમ કરીએ, આપણા મનને આનંદ આવે. સર્વાનુમતે બધા જ સભામાં વિચાર મૂકવામાં આવ્યો. તો વિચારની વધાવી કરી ઠરાવ નક્કી કરવામાં આવ્યો કે આપણે એવું નૃત્યાંગનાને બોલાવીએ અને સુંદર મજાનો કાર્યક્રમ બોલીએ અને એ કાર્યક્રમમાં આપણને સુંદર મજાનો આનંદ આવશે. આ નિયત થયો ઠરાવ. સમયની તારીખ નક્કી થઈ અને તારીખના નક્કી પ્રમાણે સમયના વેળને વેતે વાર ન લાગે એ સમયને તારીખ આવીને ઊભા રહ્યા અને એના હવની ફરજ પ્રમાણે સાંભળવાવાળા આમંત્રિત મહેમાનો હતા એ હવની જગ્યાએ આવી ગયા. રાજા પણ એના આસન ઉપર આવી ગયા અને આ નૃત્યાંગના અને એનો આખો રસાલો લઈને એની ફરજ અદા કરીને મહેનતાણું મેળવવા માટે એ પણ આવી ગયા. સમયની મર્યાદા પ્રમાણે કાર્યક્રમની જ્યાં શરૂઆત કરવાની આવે ત્યાં કુદરતી ઘટના એવી હતી કે રાજા હતા પણ રાજાની કદરૂપાઈની પરાકાષ્ઠાએ રાજાનું રૂપ હતું. પરમાત્માએ આખું જગત ઘડીને છેલ્લી બાકી જેને રોડતોડ માટીમાંથી રાજાને ઘડ્યા હોય એવા કે જેની કદરૂપાઈની પરાકાષ્ઠા વખાણ કરવામાં શબ્દો ઘટે કે આને કેવા કેવા પણ રાજા હતા. આ રાજા
રાજાને કદરૂપાઈ પણ હું સિંહાસન ઉપર જોઈ કરીને આ નૃત્યાંગના દીકરી તો આપણે જોઈ કે આ ચિત્રહારમાં દીકરી કેટલી સૌંદર્ય ભરેલી એને જ પાસ કરવામાં આવે આવી સૌંદર્યાન ભરેલી દીકરી અને રાજાની કદરૂપાઈની પરાકાષ્ઠા આવું ચિત્ર વિચિત્ર કોઈ દી આ નૃત્યાંગનાએ જોયેલું નહીં. અને પહેલું રાજા સમક્ષ જરા નજર કરે કે એને નાચતે નાચતે ખૂબ હસવું આવી જાય. રાજા આમ જોવે ને એને હસવું આવી જાય. રાજા આમ જોવે ને એને હસવું આવી જાય. રાજા હતા ચતુર હતા અને એ તો હવે પોતે દર્પણમાં જોયું ઉઠતું જોયું કે આખી દુનિયા કરતી આપણા ગાંઠગૂંઠ કેવા રહ્યા, પણ જે ભગવાને દીધા એ સ્વીકારવા રહ્યા. અને રાજાના પદેને ત્યાં એક વાર, બે વાર, 3 વાર, 5 વાર રાજાએ જોયું કે મારા હામું જોયા પછી તે નૃત્યાંગનાને હસમાં આવે. વાત નક્કી રાજાએ કરી લીધી મનમાં. કાર્યક્રમ 2-3 કલાકે પૂર્ણ થયો. સૌના નિવાસસ્થાને રાજા એના નિવાસસ્થાને ગયા, નૃત્યાંગના એના નિવાસસ્થાને ગઈ, બધા સૌની જગ્યાએ ગયા. પણ એક મનનો સ્વભાવ કે જે સંકલ્પ ઉઠે મનમાંથી એ ત્યારે શાંત થાય કે એનો વિકલ્પ પૂર્ણ થાય. તઈ હવે આ રાજાને મનમાં સંકલ્પ ઉઠ્યો હતો કે નૃત્યાંગના મારા હામું જોયા પછી જ એને હસમાં આવે. આ સંકલ્પ જે ઉઠ્યો ને રાજા મનમાંથી પ્રશ્નના સમાધાન હારું ગુજવાડે કરેલું મન રાજા નિવાસસ્થાને જઈ અને અનુચરને આદેશ કર્યો કે નૃત્યાંગના બાઈ દીકરીને કહ્યો જો એટલા વેશ પલટો કરી અને રાજા તો બોલાવે રે મહારાજાનું તમે આદેશ દ્યો એને. હવે નૃત્યાંગનાથી એક રૂપ જોઈને હસવું આવતું હતું, પણ રાજાનો હુકમ થતાં નૃત્યાંગનાને અનુપ સંકલ્પો ઉઠ્યા હતા કે રાજા વાજાને વાંદરા શું ખબર કે કેમના ચડવી દે હુડીએ ચડવી દે આ તો હા શું આનું અનેકવિધ સંકલ્પો ઉઠ્યા આ નૃત્યાંગનાને કે આ તો રાજનૃત્ય એવું ઓળખું બીજું ગમે એ થાય તો. પણ હવે સત્તાનો જે હુકમ આવ્યો અનાદાર અશક્ય હતો, ગયા વગર ચૂકો નહોતો. એ પલટો કરી આ નૃત્યાંગના જઈ કરીને 15 ફૂટ છેટે ઊભી રહી હાથ જોડીને કહ્યું કે બાપુ આપની સમક્ષ આપના હુકમને હું આધીન આવ્યો. કઈ રાજાએ કહ્યું કે બેન બેટા દીકરી આપણો કાર્યક્રમ ચાલુ હતો અને મારા સમક્ષ જોયા પછી તને સંપૂર્ણ હસવું આવતું હતું. બોલ બેટા શું હતું જેવો એ સત્ય કે મને. હવે આ એમ કેમ તમારું મોઢું બંધ દેવું એમ કહેવાય કેમ રાજા પાછા રીતે હોય તો તેની રીતે કહેવાય ખરું. હવે આ રીમતે વાત છૂટે નથી. ભાઈએ વિચાર કર્યો કે અને કેવું શું ખીલાવું પર વાત એટલે કહીને આરે મારે વાત ઉતારી કે મારો ઉસ્તાદ મને બહુ દાદ દેતો હતો, મને મજા આવતી હતી એટલે હસવું આવી જતું હતું. રાજા ચતુર હતા, એને વાત પાકી કરી હતી 4-5 વાર જોઈને કે એટલું કાચું કામ કપાયું હતું નહીં. એટલે નૃત્યાંગનાને એમ કહ્યું કે તું બેન મારી માં મારી દીકરી નજીક આવીને જે હોય મને સત્ય કે આ તારી વાતથી મને સંતોષ નથી. હવે વાત કહું આગળ વધી, હવે શું કરું? નજીક જઈ કરીને મનને સંતોષ આવ્યો કે હવે બેન કઈ, માં કઈ, દીકરી કઈ. હવે તો ભાઈ વચન મળે હવે નહીં કરે તો ફાંસી નહીં ચડાવે. એ વાત નથી. માં કઈ, બેન કઈ, દીકરી કઈ, હવે મારી નહીં નાખે એટલો તો ભરવો આવ્યો. એટલે નૃત્યાંગના ચતુરાઈ છે કહ્યું ને કે અંધાને અંધો ન કીજીએ મીઠા કહીએ એને કેણ કે હવડે રહીને પૂછીએ કે ભાઈ શું કરતો છે તારો નેણ તો કહેવાય તો અંધો પણ વાતની મીઠું લાગે કે નાના છે તો એ જ નથી ખાલા દે. પણ એમ કે અંધા તારા અંધો કેમ છે તો કેવડી ઉપાધિ કરે તો આમ કહેવામાં આવે કે શું કરશે જ્યાં તારા નેણ. વાત તો એકની એક હતી. નૃત્યાંગનાએ વિચાર કર્યો કે મહારાજાને ઉદ્ધત કેમ દેવું. હિરવી તોડીને ચતુરાઈથી વાત કરી કે બાપુ પરમાત્માના દરબારમાં જઈ રૂપની હરાજી થી તઈ તમે ક્યાં ગયા હતા? કે આ તો સૂર દીકરી રાજાને પ્રશ્ન કરેલી કે આ ભગવાનના દરબારમાં જઈ રૂપની હરાજી થી તઈ તમે ક્યાં ગયા હતા? એટલે રાજા પણ ચતુર હતા. રાજા એમ કહ્યું કે બેન દીકરી બેટા મારી માં વાત બહુ સાચી તારી, પણ પરમાત્માના દરબારમાં વ્યવસ્થા એવી હતી કે રૂપની ને ભાગ્યની 2 હરાજી જોડે હતી. હું ભાગ્ય લેવા ગયો તો રૂપ વેચાઈ ગયા કારણ જે મારા ભાગ્યમાં હતું એ મને મળ્યું. પણ આ રૂપની ભાગ્ય આગળ નૃત્ય કરેલું હોય. નક્કી તારે કરવાનું હોય કે ભાગ્ય બળા કે નૃત્ય બળા.
तो के भागे बड़ा तो राम भज वखत पड़ा कछु दे के अक्कल बड़ी तो उपकार करे देह મળ્યા પડે એ એટલે આ મહાપુરુષને કહેવું પડે કે મન અભિમાન તોય ન આણે આવું એક દેહનું અભિમાન કઠોળે ચડાવી દેવું અનેક પ્રકારના અભિમાન આપણને વળગી પડ્યા એટલે આ મહાપુરુષોને કહેવું પડે કે વૈષ્ણવ જન તો તેને કહીએ કે આવી પીડ પરાઈ જાણે એ પર દુઃખી ઉપકાર કરે તો મનમાં અભિમાન ગમે તેના રૂપનું ગંધનનું કોઈ પણ પ્રકારનું અભિમાન મૂકીને જગતના કલ્યાણ અર્થે સંતનો અવતાર કે આવી સુબુદ્ધિવાળું કર્મ કરવું એટલે આ મહાપુરુષો આપણને ટકોરા મારીને આપણા દુર્ગુણોને દૂર કરવા માટે આવા ભજન દ્વારા આપણા સુધી સુવિચાર પહોંચાડી રહ્યા કે આવું જીવન તમારું દિનચર્યા બનાવશો તો જગતનો કોઈ પાપ તમને બાંધી નહીં શકે તો આમાં છૂટવું હોય તો આવી સરળ ભક્તિને સરળ યુક્તિ દ્વારા પરમ તત્વને પામવું હોય તો જે પાવક ઢાંક્યો ધૂમ છે જેમ વાદળે ઢાંક્યો સૂર એમ માયાએ ઢાંક્યો આત્માને વસ્તુ રહી ગઈ ધૂળ કે આજે દુર્ગુણ રૂપી આપણા ઉપર કવચ ચડી ગયા અને ચાર ચાર જન્મો જન્મના એ કવચને દૂર કરવા માટે જે સદગુણની ફૂંક લાગશે તો જ એ દુર્ગુણ દૂર થઈ શકશે તો પહેલું એના પહેલો વિવેક બુદ્ધિથી એનું ચિંતન કરીને ઓળખાણ કરવી પડશે કે આ ઘરમાં ચોરી કરનારા ચોર કેટલા અને કેમ કેમ ચોરી કરી રહ્યા એની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી ચોર નહીં ઓળખાય ત્યાં સુધી પરિણામ આવશે એટલે આવા ભજનાનંદ દ્વારા આપણે શબ્દકોશમાં ચિંતન કરીને સત્ય ક્યાં રહી જાય રહ્યું ને આપણે ક્યાં જઈએ રહ્યાનું નિરૂપણ કરવા માટે અધૂરે ઘડે સત્સંગમાં જઈ કરી સંતવાણીના વિચારનું વલણું કરી અને એમાં નારાયણના નામ રૂપે નવનીત તારવી લેવું એવી માનવ દેહને બુદ્ધિ પરમાત્માએ દીધી કારણ કે મનુષ્ય દેહ એ મોક્ષનો દ્વાર નહીં પામો કે તમે વારંવાર તો એ તો આપણે ઠેકાણે ઊભા આવીએ એ ઠેકાણે આપણી ગાડી આવી ગઈ 84 લાખ હિરોનીના ચક્કર મારીને હવે જે સ્ટેશન ઉપર ગાડી છે એનાથી ઉત્તમ દ્વાર એકે નથી અને એ દ્વારને જો પામવું હોય તો આમાં દુર્ગુણોની ઓળખાણ કરીને સદગુણોને ગ્રહી લેવા માટે બગલાની ચાંચ મટાડીને હંસની ચાંચ ચોડાવી લેવી એ આપણા હાથની વાત છે આ કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું ભોગટ જતું નથી તું હાક મારતો જાતો કે મદદ તૈયાર એમને કાંઈ જડનારું આપણે જેને કાંઈ ન કરીએ ફળની પ્રાપ્તિ થાય એવું કોઈ કર્મભૂમિનો સિદ્ધાંત નથી એટલે આના માટે સંત પુરુષો આપણને ટકોરા મારીને જગાડતા કહેર્યા કે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નહીં હવે નિંદા જેવું કોઈ પાપ નથી સદગુરુ મહારાજે કહ્યું કે પાંચ હત્યારે મહાપાપીની રે પાંચ હત્યારે મહાપાપીની આને લખી રે હો એ લલાટ રે આવી લખી રે હો એ લલાટ રે એ તો ફાટે રે પણ એ પીટે નહીં રે ફાટે રે પણ એ પીટે નહીં એ તો ભોગવીને રે છૂટાય રે એ તો ભોગવીને એ છૂટાય ભોગવી જ પડે સુકૃત દાન ગમે એટલા કરો પણ એક એમાં 5 હત્યા સ્ત્રી હત્યા બાળ હત્યા એમાં નિંદાનો સમાવેશ થયો નિંદા જેવું કોઈ ઘોર પાપ નથી આપણે જાણી ન જાણી વાતને હુંકારો ભરીને ઠેલો મારી દેવો નાના એ તો આવું નાવું સાચી વાતે જોયા જાણ્યા વગરની કોઈ પણ વાતનો સાંખ પૂરવી એનું પાપ એનું નામ કહ્યું કે નિંદા આવી નિંદાને કેવી રીતે વખોડવી નિંદા શું પરિણામ લઈ આવી કે આવું એક સુંદર મજાનું ગામ અને એ ગામ હોય તે બધા જ પ્રકારના પરમાત્માએ જીવાત્માનું સંકલન કર્યું જગત હે એમાં ભગતે હોય દાનવે હોય ઈશાખોર હોય નિંદાખોર હોય જેવી જેની મતિ તેવી તેની ગતિ તે પ્રમાણે આવો સુંદર મજાના ગામના અંતે એક સુંદર મજાનું ભગતનું ખોડ અને આ ભગતના ખોરડામાં ખવર્યા તે ભગત જ્યાં પાત્ર આવે તે ભગતને ઘરે મૂકે કારણ કે પોતને ઘરે પોહાય નહીં એટલે આવા એક ઘટના દેવી એવી ઘટી કે 9-10 વાગ્યાનો સુમાર એક સાધુ એ આવીને પૂછતા આવે રહ્યા કે ભાઈ બપોરનું અમને ભોજન કરવું અને આવું કોઈ ભેક્ષો ભગવાન એવો પ્રેમી કોઈ હંસ પ્રિય જો હોય ઘર તો અમને એક તકનું ભોજન કરવું
આમ વિચાર કરતા કરતા કોઈ આંગળી કીધી કે જાઓ કે ભગતને ઘરે જાઓ. એ ભગત એ બધા સાધુનો જમેરા તમે હું પહોંચતા થાવ. આ ભગતના ખોરડા સુધી પહોંચ્યા. પહોંચી કરીને ભગતે ત્યાં આંગણના ભાવથી આવકારો દીધો અને પૂછ્યું કે બાપજી શું લેશો ભોજનમાં? તો કે અમે સ્વયં પાકીએ સીધું કાચું અમને દઈ દો, અમે રાંધી દઈશું. તો ભગતે સીધાની તજવીજ કરવાનો પ્રયત્ન કર્યો. આ બાજુ ભગતાણી હતા એ કુએ પાણી ચોખ્ખું જલપાન લઈ આવી કરીને સાધુ મહાત્માને દઈ દે તો શુદ્ધ રસોઈ બનાવે. એ ભાવથી બેડું લઈ કરીને ભગતાણી પાણી ભરવા ગઈ. હવે કુએ માંજી કરીને ચોખ્ખું પાણી તો ભરી અને હેર ભરીને જ્યાં રવાના થાય ત્યાં પરમાત્માની પ્રવૃત્તિનો સિદ્ધાંત કે જીવાત્મા ઈશ્વરે એવી વ્યવસ્થા કરીએ કોઈ પણ જીવને એ ભૂખ્યા ઉઠાડેલો પણ બધા એને ભૂખ્યા કોઈને ઉડાવતો, બધા એને રસપાન કરાવીને ધરાવીને સંતોષથી ઉડાવેલો આખા જગતને એમ ભૂખ્યા ઉઠાડે ને હવારમાં જ્યાં ભૂખ્યા ઉઠે તે 84 લાખ યોનિનો એક એક જીવાત્મા જળતર ભૂતળ જે પોતે બધો જ હવના ખોરાકની શોધમાં નીકળી પડે. એમાં ઘટના એવી ઘટી કે એક હાપને નોળ્યો. આ બેને વાંધા વેચકે હારી રીતે લડાઈ. હાપને અધપણો મોં કરી નાખ્યો હતો. એટલામાં કુદરતને કરવું તો આકાશ માર્ગે સમળી આવીને આ ખેડ જોયો અને નોળ્યો જ્યાં ઘરમાં ગયો ત્યાં સમળી હાપ લઈને હતી. હવે સમળી હાપ લઈને આકાશ માર્ગે એની સવારી રવાની થઈ. કોણો મરી ગયેલો સાપ ક્રોધાવૃતમાં આ સાપના મોઢામાંથી ઝેર નીચરે રહ્યો અને બાઈ પાણીનું બેડું ભરીને જાહેરી અને માથે ખુલ્લો ગળો હતો. બેટી પણ ઝેરને પડી જાય. હવે આ બાઈને ખબર નથી. આ જઈ કરીને બાઈ બેડું ઉતાર્યું. સાધુ મહાત્માનું કરલો સુંદર મજાની રસોઈ બનાવો. સાધુ મહાત્માઓ રસોઈ બનાવી, પ્રેમથી જમ્યા અને જમી કરીને પરવારે તે પહેલાં ઝેરનું કામ કર્યું. પૂર્ણ થતાં ઝેર આપ્યો. આશીર્વાદ તો એક પડખે રહી ગયા પણ જેના સાધુઓનો દેહાંત થઈ ગયો. ઘટના એવી ઘટી કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય કે ઉધમ કરતા કે અવળું નીપડે કે ધાર્યું ધણીનું થાય. ઘરમાં કરંડિયો પડ્યો, ઉંદરડાને એમ કે આમાં બાકું કરું તો હું ખાઈ લઉં તો મારું પોષણ થઈ જાય. તો માએ ભોરી ગયો એને ખબર નથી. હાથથી પૂત મારું નીકળાય નહીં પણ ઉંદરે કાપીને બાકું કરી દીધું. બાકું કરતો હતો ને એટલે હડપ થઈને આવ્યો તે આખો ઉકળી ગયું ઉંદરાને. આ કામ એવું છે કે કરવું તું સત્કર્મ, પરિણામ ક્યાં તો વિકૃત આવ્યું. ભગતને ભગતાણીના અફસોસનો પાર ના રહ્યો પણ પરિણામ કુદરતે જેનું કામ હોય એ ગુણ જેના રહ્યા એ ગુણ કાર્ય કરીને જ રહે. પરિણામ સ્વરૂપે અફસોસ કરતા સમયના વેળને જ્યારે કોઈ પણ દુઃખની દવા વિચાર કરે. ધર્મરાજાના ચોપડામાં કલમ ઉપડી કે ભાઈ આ પાપ લખવું કેનામાં છે? સાધુમાં છે તો સાધુ ગુનેગાર નથી, ભક્ત તો કે ભક્ત ગુનેગાર નથી, સમરી તો કે પ્રકૃતિનો સિદ્ધાંત કે એનો ખોરાક ભૂતી એનું કામ એ કરે. બધા જ સૌના ધર્મને ભાવે રહ્યા તો આ પાપ નાખવું કેનામાં છે? ધર્મરાજાના દરબારમાં કલમ ઊંચી રહી ગઈ. એ કોઈ દુઃખની ન મળે ઉપાય તો એની દવા શું કે સમય ભોગવો અને રાહ જુઓ. સમયનું કામ સમય કરશે. કેટલાક દિવસોનો સમય નીકળી ગયો અને દિવસોનો સમય નીકળ્યા પછી બોલી એક સાધુ એ જ ગામમાં પૂછતા પૂછતા આવે અને ભાઈ ભગતનું ઘર બતાવો પણ સજન તજેના સજનતા ગુરુજન તજેના દુષ્ટતા આ ગુણને આધારે રચાયેલો સંસાર. એટલે આમ કરતાં કરતાં જ્યાં પૂછતા જાય કે એક બાઈ ડેલી આગળ ઊભા હતા. મેં એને પૂછ્યું બાઈ ટંકના રોટલા જેવું કોઈ ખોરડું? તો કે જાઓ કેવો છેલ્લે ઘરે ભગત 15 દી પહેલાં સાધુ આવ્યા હતા અને એ પહોંચી ગયા ભગવાનને ઘરે. તમને મરવું તો કે જાવું. આ ધર્મરાજાના કલમમાં જે ઊભી હતી ચોપડી કલમ અટકીને ઊંચી હતી એને કહ્યું કે લખી દેવા પાપ અનામાંથી. એટલે સુખપુર મહારાજે કહ્યું કે જાણી અજાણી નદી જે ગવાઈ કે જાણ્યું નથી જોયા વગરનો આપણે હુંકારો ભરવો. અને કહ્યું નિંદા
એટલે આ મહાપુરુષને કહેવું પડે કે આવા મહાપુરુષ કે નિંદા ન કરે કે એની કે દુઃખી ઉપકાર કરે, પણ આવી નિંદાનો ભોગ એ જીવાત્મા ન બને કે એક એક હરફ સમજ્યાનો સંસારમાં કાઢવાનું વજન કેટલું બને, અને એ વજનના પરિણામ સ્વરૂપે આપણા આત્મા કલ્યાણને કેટલી બાધા આવે. આ સત્સંગ, આ સંત વિચાર. એટલે આ મહાપુરુષને કહેવું પડે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે એની વાચ કાચ મન નિશ્ચલ રાખે કે ધન ધન જનની તેરી. વાચ એટલે વાણી, કાચ એટલે કાયા, અને મન એટલે આપણો જે કંઈ ક્ષણે ક્ષણે સંકલ્પ ઉઠેલો આ મન, તો કે બધાને નિશ્ચલ જ્ઞાન પ્રેરિત રાખે. મારાથી શું વર્તાય ને મારાથી શું ન વર્તાય, આ હક અને ફરજના અધિકારનું સંપૂર્ણ જ્ઞાન મેળવી અને સંસારમાં સરળતાથી સંસાર સાગરને પાર કરવાની ઉપાસનાનો ધ્યેય નક્કી કરવો, એનું નામ કે સત્સંગી સુવિચારી સાચી માનવતાના ધર્મનો ઉપાસક. તો કે આવી ગતિને પામવા હારું કરીને આ મહાપુરુષને કહેવું પડે કે વાચ પાછ મન નીચલ રાખે કે ધન ધન જનની તેની. પાછળના કર્મમાં કહ્યું સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેની માં. આરે સંસ્કાર પ્રમાણે આપણી ભારત વર્ષની સંસ્કૃતિ કે જે એક સ્ત્રી પાત્ર આપણા જીવનમાં 4 મંગળ ફેરા પછી આરે નાના ધર્મ પ્રમાણે જે સંસ્કાર પ્રમાણે જે આપણા માની લીધેલા ધર્મપત્ની સિવાય જગતની બધી જ દીકરીની માં અને બેન તરીકે જેની દૃષ્ટિ, આવી સમદ્રષ્ટિ વિકૃતિના વિચારથી બચીને મનને સ્થિર કરી આ મનને જીવન જીવવાની ધર્મમય રામે એવું જીવન જીવી બતાવ્યું. વેગ નારી વ્રતનું પ્રતિવતા ધર્મના આધારે માતાજી સીતા એવું જીવન જીવી બતાવ્યું. અને આપણા ભારતના સંસ્કાર પ્રમાણે, આપણી આર્ય સંસ્કૃતિ પ્રમાણે એવી વિકૃતિને ટાળવા, સ્કૃતિને જગાડવા, તો કે આપણો ધર્મ કે આ મહાપુરુષે કહ્યું કે સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેનીમાં. જે વાત હતી સત્ય ન બોલે વર્ધન ન હાલે. આ બધી ફરજ બતાવી કે જન્મો જન્મના હું ને મારામાં ગૂંચવાયેલો જીવાત્મા એને બચવા હારું કરીને કે આ કેટલા દુર્ગુણો કર્મ કરતે કરતે કુકર્મ કેને કહેવાય ને સત્કર્મ માટે શું ઉપાસના કરવી પડે. આવી સહજ યોગ ભક્તિ આપણા દિનચર્યામાંથી કુકર્મ થતાં અટકાવીને વાણી, શરીર અને મનથી આવા એક શબ્દનું એટલે કહ્યું કે હે મુનિવર તું મનને વશ કરીને વાંચે. મુનિવર એટલે મૌનીવર, મૌન જેને જરૂરિયાતથી ઉપરાંત વ્યવહાર કરવા પ્રત્યેનું મૌન જેને ધારણ કર્યું હોય એને મુનિવર. ઋષિવર, ઋષિવર પહેલાં ખબર કે આપણે પહેલાં ફોન હતા રીંગુવાળા તારવાળા, એના પછી માથે ઘરે મૂકવામાં આવતું ને એને શું કહેવાય કે રિસીવર. ઉપર મૂકવામાં આવતું એ રિસીવર કહેવાય. તો એ રિસીવરનું કામ શું હોય તો કે રિસીવર આમ કરો એટલે વાતને પહોંચાડે ને વાતને લે, આવવા દે ને જવા દે. તો આપણે રિસીવર તઈ બનીએ કે અસત્યને જવા દઈને સત્યને ગ્રહી લઈ તઈ કે આ રિસીવર તે રાખે ધ્યાન. રિસીવરનું કાર્ય શું હોય તો કે રાખે ધ્યાન. મુનિવર કોણ? તો મુનિવર તે વાળે મનને કરે કસોટી કાયા રચન. બસ આ જીવન જીવવા માટેની કૃતિ એ ધારણ કરીને પોતાના માટે પોતાના અવગુણને અને પરનાર દઈ ન ગણે. દોષ અને દેખે કેના કસા કે નાના નિર્મળ થઈને દશા. તો કે નિર્મળતાને જો ધારણ કરીને સાચા આનંદ સ્વરૂપ ઈશ્વરને જો દર્શન કરવું હોય તો આ બધા આ જન્મો જન્મનો જે રોગ લાગુ પડ્યો હોય એ રોગ કાઢવાની ઉપાસના આ મહાપુરુષો આવી રચનાઓમાં આપણે આગળ મૂકી કરી ને આપણને ટકોરા મારી રહ્યા કે આવું જીવન જીવશો આ સંસારમાં તો જરૂર કે હું ક્યાંય છેટો હું છું, તમારા ભેગો જ હું, નોખો ક્યાંય નથી. સંતોએ તો ત્યાં સુધી કહ્યું કે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે અજ્ઞાને કરીને જગતે અળગે અળગે ગોતે. આ બોલે રે એ જ બીજો નથી કે આવડો નથી કે છેટો ક્યાંથી હોય. પણ એને જાણવા માટે
શું કરવું ને શું આડું એના માટે આ સંતો ચિંતન ઘર આપણને કરાવે રહ્યા. સ્વરામ બાપા પીપળી ગામ એ મહાપુરુષે તો એમ કહ્યું કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, જ્યાં પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે પછી જાય બગડીને બેઠે, પણ સુરતાને સુગર સમેટે તો કે સાહેબ ગઠમાં બેઠે કે છે તો ક્યાંય છે નહીં. કેવું તારામાં રહેવું, આ બોલે રહેવી મય છે એને આપણે જોઈએ. અને આપણા રોજ રોજના દાખલા આપણા વડીલો જેમ જેમ પરમાત્માના ધામે પહોંચે કાયમ આપણે લખીએ કે ભાઈ હવે મારા બાપુજી જતા રહ્યા, અને બાપુજી જતા રહ્યા કે મા જતા રહ્યા અને વાતે હાથીએ. તો એક વાત નક્કી એ કે જેને આપણે મા કહેતા હતા કે બાપો કહેતા હતા એ તો આપણા હાથમાં જતા, એને હવે પોહાયવા રખાય એમ નહોતા, એટલે આપે મૂકી આવ્યા. તો બાપો જતા રહ્યા એ કોણ? એક જ હોય તો એમાં આપણા હાથમાં હતું એ શું ને જતું રહ્યું એ શું? વાતો બે થયું ને કે જતું રહ્યું એ શું ને હવે રખાય એમ નથી કે ખોખું તો આપણા બને છે, હવે રખાશે નહીં. કાં તો કે હવે કઈ સુગંધ હતી જતી રહી, હવે વધી ગંધે. તો આ બે તત્વને હે અર્જુન, દેહ તારું ક્ષેત્ર હે ને તું તો ક્ષેત્રક ન હો. તો કે આવ્યો ક્યાંથી? કીધી આવ્યો? કहीं આપણે એવું ચિંતન કર્યું કે હું બોલું રહ્યો એ આવ્યો ક્યાંથી? માના ઉદરમાં જઈ બીજ ભગવાનું અને 9 મહિને પરિપક્વ થયું. તો કે માના ઉદરમાં બીજ ભેગું ચાલુ થયું તો નાભીમાં નાળની ગોઠવણી થઈ. પ્રાણ વગર તો બીજ હોવાતું નથી. તો કે એ પ્રાણથી પવન માના ઓલ્યાથી નાળવામાં થઈને પવન ફર્યો. જેમ જેમ ગાંઠ ગળાણો એમ પવન ફર્યા કરે. નાભીમાંથી પવન આમ ફરતો હતો. બરાબર 9 માસ પૂરા થયા અને જ્યાં એનું પ્રસવ થઈને જગતમાં જેનું અવતરણ થયું ત્યાં જે પવન આમ ફરતો હતો નાભીથી અને એનું નારીનું છેદન કરવામાં આવ્યું. પછી ભલા ક્યાંથી આવ્યો? આજથી સુધી જોયો કે એનું નિરાકરણ કર્યું. આમ હાલતો તો એ આમ ચાલુ થયો. નારીનું છેદન થયું, માનો હિયારો સોદો હતો એ પૂરો થયો અને આ જગતના સોદામાં જોડાણો તો એ ક્યાંથી આવ્યો? આજ સુધી વિચાર કરો કે આવ્યો ક્યાંથી? એનું વજન શું, એનું રૂપ શું, એનો ગાઢ શું, એનો આકાર શું, એનો લંબાઈ શું, એનો પરછાયો શું? જો એ ગતિની ખબર પડે તો ખબર પડે કે હું કોણ છું. તો એ ક્યાંથી આવ્યો એનું ચિંતન કરો. તો જે આમ હાલતો હતો એ આમ હાલતો હતો તો કે એને ભ્રમ કહ્યો. સંત મહાપુરુષોએ આ ભ્રમ અને એ ભ્રમ કેવો હે તો સંતો એનું નિરૂપણ દેતા કહ્યું કે આવો ભર્યો રે બ્રહ્મ ભરપૂર કે વેદ ન પાયો, એ આવી મોહ માયાની રે જાળયામાં ફસાયો, એ આવો કાયામાં કીર્તાની. કોઈ કહે કે હૃદય કમળમાં, કોઈ કહે દત્ત મેદાન, કોઈ કહે કે જોગ જોગન में, कोई कहे के जोग जोगन में, कोई कहे काशी केदार એ હાથ ન આયો, એ આવો ભર્યો રે બ્રહ્મ ભરપૂર કે વેદ ન પાયો, એ આવી મોહ માયાની રે જાળયામાં ફસાયો, એ આવો કાયામાં કીર્તાન. તું ક્ષેત્રક ના હો. આમાં બોલે રહ્યો બીજો નથી. અહીંયા ભૂલ પડી ગઈ કે આ દેહ તે હું હું. જો દેહ તે હું હું તો જતું સૂર્યનું વાય વધી પડે આપણું છે રખાણું. આ બેમાં ઓળખવું ક્યાં? તો કે જે છે એની ઓળખવા હાલમાં સાધન મળ્યું. આ સાધને એને સાધ્ય સિદ્ધ કરવા માટે તું તો કોણ હો? તો જગતનું નિર્માણ શેમાંથી થયું? કે ઓમકાર માંથી આપોઆપ. કેમ રચનાને રચના રચાણી? કે ઓમકાર માંથી. રોજ જાવ આર્યવનમાં
જગતનું નિર્માણ સમજ થયું તો કે ઓમમાંથી અ ઉ અને મ, અકાર ઉકાર ને મકાર, એટલે ઓમમાંથી જગતનું સર્જન થયું. અ ઈ પૂર્ણ હૈ, ઓમ અ ઈ પૂર્ણ હૈ. આખા કક્કાના ક્ષત્રિય અક્ષર ને વ્યંજન બધા બોલી નાખો ને 52 બોલો ને, ક બોલો તો અ હોય, હ બોલો તો અ હોય, ગ બોલો તો અ હોય. કોઈ અક્ષર બોલો એમાં અ તો સમાયેલો જ હોય, એટલે અ થી જગત પૂર્ણ ભરેલું હોય, એટલે અ થી જગતનો છે નિર્માણ થયું. એટલે એ આકાશ પૃથ્વી ને આ ત્રણેયનું રતન બંધન એટલે ઓમ, અને ઓમમાંથી જગતનું નિર્માણ થયું. એટલે ઓમકારમાંથી આપો આપા શક્તિ રૂપી જપાયો, જાપા શક્તિ રૂપી રચ્યો સંસાર. શક્તિ વેદ તે ઉત્તમ આતા છે, હેઠે શક્તિ ઉપર કળા 5 દેવ આમાં સબર ભર્યા. આસન શક્તિ દૂરે તે તો દૂરે ખર્ચ્યા નીકળી. આ સરનામું બતાવે છે. તું કોણ? આ ઘટ શું હોય અને ઘટમાં બેઠો હોય એ શું? આ ઘટને પ્રગટ જો જાણવો હોય તો કે તારા બાહ્ય ચક્ષુ છોડી ને અંતર ચક્ષુનું તને જ્ઞાન પ્રાપ્ત થશે. એવો પ્રેમ ભક્તિ જો તને આવશે, એ નક્કીપણું થશે કે હું ક્યાં હું ને કોણ હું, અને તું તને જોઈ લઈશ પછી આખું જગત જોવાનું બાકી નહીં જાય. આપણે ઘઉંનું ટ્રેક્ટર વેચવા ગયા ને કદાચ હાંકડ બોળી હોય ને 5 પતિ વેપારી બેઠા હોય ને ઓક્શન હોલમાં અને રૂમાલમાં કિલો નમૂનો લઈ જાઓ તો 1 કિલો ઉપર છે આખા ટેન્ડરનો ભાવ નક્કી થઈ જાય. એમ આ દેહરૂપી કિલો ઘઉં એ આખું બ્રહ્માંડ કે એવું ભરેલું હોય. આત્માને ઓળખી લઈ તો પરમાત્મા ઓળખો ક્યાંય તો તું તને ઓળખી લઈ તો ક્યાંય જવાની જરૂર છે. છતાં તારું આપવા ત્યાંથી તું આવ્યો, ક્યાં તું જઈશ કે ખેપ કરી તું ખોળી કાઢ. એને હરીફ હોય તો લાગે આ, પણ આ તો મનુષ્યને નહીં ત્યાં માસ કે છતાં તારું તું હાથ તો કે આ તું તને ઓળખીશ તો આનો અંત આવશે. પણ જન્મજાતથી આપણી ટેવ પડી ગઈ કે ચર્મ ચક્ષુથી જગત જોવાનું સાધન, પણ ઈશ્વર રૂપ રંગ ગુણ પદાર્થ ને આકાર કરશે પરે. ઈશ્વર તત્વ એ પરે. જેમ શક્તિ આમાં પ્રાણ તત્વ હાલે રહી દેખાતું નથી, જેમ આવ્યા બ્રહ્માંડમાંથી અને હાલે વળી આખરે ગયું તો એ ક્યાં ગયું? જવાબ શું છે? આપણે કહી કે બાપુજી જતા રહ્યા આ ગયા ક્યાં? તો કે જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા. કે આજ દિવસ એનો ક્યાંય જવાબ કર્યો તો ક્યાંથી આવ્યા હતા એનું ચિંતન કરો. તો ભાઈ આમ રમૈયો બંધ થયો ને આમ રમૈયો ચાલુ થયો તો એ ક્યાંથી આવ્યો? એ કેવડો? તો કે આને ધારવા હારું કરીને કે ઓમકારમાંથી આપો આ શક્તિ રૂપી જપાયો જા, શક્તિ રૂપી રચ્યો સંસાર. કેવી શક્તિ? આત્મા શક્તિ. આવેલો ને જાયેલો. આપણે એમ થાય કે આમાંથી નીકળી ગયો નક્કી કઈ થાય. હવે આ કે આવતો જતો દેખાતો નથી કે નાળ પકડો, નાળના બધા ધમકારા એ કોઈ નાળના ધમકારા પૂરા થઈ ગયા તો બસ અહીંયા જતો રહ્યો કે હવે શું થાય, હવે આમાં કાંઈ છે નહીં. તો કે એ આવે રહ્યો ને જાય રહ્યો. તો કે એ ગતિને જાણવા હારું આ મનને, મન માયામાં એવું ગુચાઈ ગયું. આ મન રહ્યું એમાં સંતોએ દ્રષ્ટાંત કે મહાભારત વાંચનું છે વડીલો, આપણે તમને વારે નથી એટલે કે મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે કે ખાય ભીમ અને લોટે જાય મામો સત્પુની. વિચાર કરો કે ભીમનું ખાણું તો બોલે ઊભો કેટલી થાય, બીજું તો કાંઈ આ ભલે કે પ્લાસ્ટિકની ફેક્ટરીઓ તો હવે આવ્યું. ભાઈ હોય તો એમ થાય કે ગોઠવે હશે ભાઈ. વેદ કા ભેદ કોઈ કે મુનિ રે પાયા. હવે ભીમ ખાય અને યાદ જાય મમો સત્પુની. હવે આ તારો વિચાર ઘડવવો બહુ કઠિન, પણ કવિની કલ્પનાઓને રૂપક દ્વારા સત્યને પ્રગટ કરવા માટે મહાપુરુષોએ આ બધી યુક્તિ મૂકી. એટલે આપણે વિચાર કરીએ કે વાયુપુત્ર બે જગતના ઇતિહાસમાં એક હનુમાનજી પવન પુત્ર પવન સુત હનુમાનજી અને વાયુપુત્ર ભીમ. એટલે ભીમ રૂપી આપણું મન
જ્યાં બ્રહ્માંડમાંથી આપણો પવન ચાલુ થયો ત્યાં મન હતું નહીં. મન ક્યાંથી આવ્યું કે જ્યાં પાંચે વિષય બહિર્મુખ બન્યા. દાખલા તરીકે આપણો દોસ્ત અને આપણે તેડી આવ્યા અહીં ઘરે, દીકરી આપણીને બોલાવી કરીને 2 મહિના થાય કંઈ તેડી આવી, ગગો કે ગગી જે હોય તે. હવે તેડી આવી કરીને ઘરે આ મામી રમાડે, નાની રમાડે, નાના રમાડે, પાછી રમાડે, બધું ખૂબ રમાડે, પણ છોકરાને કાંઈ વાંધો નહીં. જેમ રમાડે એમ રમાડી નાખે. સમય થયો 15-20 મહિનો રહી કરીને દીકરી પાછી ગઈ એના ઘરે, અને 10-12 મહિના રહીને ફેરી આવી. અને તેથી ફેરી આવી તો એ જ ગગો થયો, એને આપણે એ જ થયા એ નાનો હોય. તો એને કહ્યું કે બેટા આવતા તો હું કરતો એની મા પાજીમાં આપણે શું નુકસાન કરી નાખીએ બેટી. 2 મહિના પહેલા ફેરી આવ્યા હતા, ગમે એમ ચોળી નાખો તો એને ના નથી. અને વચ્ચે 8 મહિના ગયા તે એમાં શું ફીટી ગયું આપણાને એના વચ્ચે, બસ આ રોગ આપણને નડી ગયો. આ રોગ ક્યાંથી આવ્યો? તો જે વિષય અંતર્મુખ હતા એના ભેગું મન થયું. મન એટલે સંકલ્પ વિકસ કરવા વાળું. આ પ્રાણ તત્વમાંથી મનનું ઉપાર્જન થયું. એ મને આંખને રૂપ બતાવ્યું. આજ મારી મા રત્નાઇન્દ્રીને દ્રાવણ દેખાણું, અહીંયા જ મારો ખોરાક છે. કાનને એની માનો હાથ હંભળવાનો. આ બારે છે કચરું બધું જગતનું આ 5 વિષય દ્વારા, 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા મનરૂપી સંકલ્પમાં ભેગું થયું. આ માય ગયું એટલે એની મા ઘરમાં બોલે અને ગોળિયામાં ઉતે રોવે કે મન તેને દબાવવા દે, કારણ કે કાનમાંથી ખોરાક આવ્યો. હવે આ જે હું ને મારાનું બીજ વાવ્યો કે ને, કે જેમ મન આવ્યું, જેમ જેમ દિવસ ગયા, પેલું મન નહોતું તો આપણે રમાડી નાખ્યું, એને કાંઈ વાંધો નહોતો. પણ જેમ જેમ વિષય બહિર્યું, મન ભેગું થયું તો આંખે રૂપ નક્કી કર્યું, કાને શબ્દ નક્કી કર્યો, અવાજ નક્કી કર્યો, રસનાએ ખોરાક નક્કી કર્યો. આ 5 દ્વારા જ્ઞાન સમજણ ગ્રહણ કરનારી કર્મેન્દ્રિયો નીચે, પણ 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા જગતનું જ્ઞાન આવ્યું. અને એમાંથી મનનું ઉપાર્જન થયું. ક્યાંથી થયું? કે પ્રાણમાંથી. મન કેનું હોય? કે પ્રાણનું હોય. મન શરીરનું નથી. હવે બન્યું એવું કે આ મનરૂપી પવનમાંથી નીકળેલું મન એટલે એ ભીમ કહેવાય. કારણ કે વાયુ ભીમનો સ્વરૂપ શું હોય? કે વાયુ. હનુમાનજી પવન સ્વરૂપ, ભીમ પવન સ્વરૂપ. તો જે મન નીકળ્યું પવન સ્વરૂપ, પ્રાણમાંથી નીકળ્યું હોય. હવે મન સંકલ્પ કરે. હવે એમ કરતાં કરતાં આવો વંશ પડતો હોય અને સુંદર મજાના ઘરમાં ઢળતી હાંજે ગોટા થતા હોય ને ફોરમ આવે પડીને દાદી છોકરા રમત કરતા હોય કે દાદાને એમ થઈ રહે કે નાના હાથ છેડતા લે છે તેમ. અને મન નક્કી કરી નાખે કે આજ કાંઈ ન થતો, શેરખંડનો તો મેળ કરી જ લેવો, આજ બીજું બધું ચાલવું. એ આજે વાલું કરવા બે ને મોજ આવી જાય તો એ શેરખંડ ગોટાનો હવે અવેરીએ નાખે, એમાં કાંઈ ના નહીં. તો કહ્યું કે ને તો કે મને શેર ગોટા લઈ લેવા, એ કહ્યું કે નહીં? કે ભીમે કહ્યું. હવે જે સવારમાં 6 વાગ્યાનું રોજનું રૂટિંગ એ રાતનું 1 વાગે એમાં ચારાયો કહ્યું જાગો. લોટો કે નહીં ચાલ્યો? શરીર રૂપી સત્પુનીએ મનના હવાદે શરીરમાં નાખવું. તો કે શરીર રૂપી સત્પુનીને લોટો ભાગમાં આવ્યો રાતનો 1 વાગે. અને આ ખાઈ કોણ કેમ? કે ભીમ. ઈચ્છાથી મનને, શરીરને જરૂર નથી, મનને એમ થઈ ગયું કે શેરખંડની જય બોલાવી દઈ. પરિણામ કેને આવ્યું? શરીર રૂપી સત્પુનીને આ બોજ ખણવાનું આવ્યું. એટલે અમે કહેવું પડે કે ખાય ભીમ ને લૂંટે જાય મામો સત્પુની. એટલે કહ્યું કે હલકે પેટે હાંસલ થશે ને જાગતા જીતતો સદગુરુ સાથે. ભરસો પેટ તો ભારે થશે, આવશે નિદ્રાને પછી પસ્તાશો. તો કે આ ભીમનું કહ્યું ન કરજો અને ભીમને વશ કરજો. એ મુનિવર મનને વશ કરીને બાળશે. એટલા માટે આ મહાપુરુષ ટકારા મારીને આપણને જાગવાનું કહેર્યા કે જાગો લોકો મત સુઓ મત કરવા નીંદ સે પ્યાર, જે સા સપના રેન કા ને વેચો વો સંસાર. કે આ સંસારનો સાર હાચો ઓળખી કરીને જો દિવાસે
તો કે જીવન ધન્ય પડી જશે. અને નહીં તો ગમે અગત્યનું હાલ્યું તો પાછા હતા ત્યાં અને પરમાત્મા કે હું તો શું કરું, તમારા ખાતાની નોંધ કરું રહ્યો અને તમને ઉત્તર દઉં રહ્યો. તમારા કર્મ જો એવું મેળવાનું હશે, તમારી ઈચ્છાનું બધી લોલુપ દાવું જેવડ્યું હશે, હું તો એવું દઈશ. ને મારા ઘરે તો એ આ બે પગ દીધા હે, ભગવાન ભગવાન ઠેકાણું દીધું હોય, પણ એમાં જો તમને ઠેકાણું ન લાગે તો પછી તો હું દાતા રહું, બે પગમાંથી 4 પગ દઉં અને સિંગના પૂછડા નફામાં દઉં, બાકી પાછા મંડો વેવા કે એમાં કે ના એમાં કે મારી દાન ભેટ કે ખોટી નથી, બાકી તમારા કર્મનું ફળ હું દઉં. આવો માનવ દે દીધો હોય ને તોય સમજવાનું પડખે રહી જાય તો મારો ગુનો કાંઈ હોય તો એટલે આ મહાપુરુષને કહેવું પડે કે વૈષ્ણવ જન તો તેને કહીએ ને પીડ ભરાઈ જાણે, પર દુઃખી ઉપકાર કરે તો એ મન અભિમાન કે ના આણે. તો એવું કર્ણમાં કહ્યું કે પરસ્ત્રી ગમન તો કરવું નહીં. આપણે ગુરુ મહારાજે કહ્યું પરસ્ત્રી ગમન કરવું નહીં. આ મહાપુરુષે એમ કહ્યું કે આ મનને સુમન બનાવવાની ફરજ રાખવા હારું કરીને જન્મના મરણને જન્મનો રોગ લાગ્યો હોય, એ રોગ જો તને કાઢી નાખવો હોય તો આટલી ફરજ પાડવી પડશે. તો આ રોગ તારો જતો રહેશે. તો કહ્યું કે પરધન નવ ચાલે. હા, 15મી સદીના સાધુએ એમ કહ્યું કે પરધન નવ ચાલે. હા, 14મી સદીના સાધુએ એમ કહ્યું કે પડી જરી વસ્તુ એ દેવીની ધન એટલો શું કરવા, ક્યાંય બંધન ના આવે. આવી યુક્તિ સદગુરુ મહારાજે બતાવી. તો આપણે સંતોના ચરિત્રમાંથી સદગુણોને ગ્રહીને આપણા મનને સત્યને ઓળખાવવા આ નિયમમાં આવવું પડશે. જ્યાં સુધી મન નિયમમાં નહીં આવે ત્યાં સુધી વાતું કર્યાના વાળવો છે ભૂખ પામનારી, કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું ભોગવટ થતું નથી. એટલે આગળના ચરણમાં કહ્યું મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વિરાગે જેના મનમાં કે રામ નામ સુતાળી લાગી, સકળ તીરથ કે તેના તનમાં. હવે સકળ તીરથ એ તનમાં લઈ આવવો હોય, 68 તીરથને આ તનમાં જો દર્શન કરવા હોય તો સંતોએ કહ્યું એ જ કોઈ અજન પાજો ને જગત જપ્યા જાપને, જગત જપ્યા જાપને, દેહની સાંકળે બાંધ્યો રે લખ બોલે. તો કે 68 તારામાં જોવા હોય તો કે ગંગા ને જમુના ને સરસ્વતી જોઈ લો ને આપમાં, ગંગા રે જમુના ને સરસ્વતી જોઈ લો ને આપમાં. 68 તીરથ આવીને મળશે ત્રિવેણી નારે ઘાટમાં, એ જ કોઈ વાત આવી કે આ જો 68 તીરથ આવીને મળશે તને સુદર્શન તને જો કરવા હોય તારા દેહ દેવાલયમાં તો કે ફરજ શું કરવી પડશે? જપો જંપા જાપ. તો જપો જાપ કેવો કે નહીં? આપને થકાવી નાખ્યા ઘણા કે આ અજંપો જાપ કરો ને આમ કરો તો અજંપો થાય ને આમ કરો તો અજંપો થાય. અજંપો કેવો કે નહીં? આપણે પહેલાં કહ્યું કે માના ઉદરમાંથી જન્મ થયો ને પહેલા ધડાકે આમ હાલતો હતો ને આમ ચાલુ થયો. હવે આમ આવીને ચાલુ થયો કે આજ સુધી આપણે કહીએ આ મન આ દેહનો વહીવટ કરેલું મન જેમ કે એમ થાય, જાગીએ તો એમ થાય કે રૂપે વળતો હોય, મન કહેતો મન ન કહેતો થાય નહીં. તો આ મન રહ્યું એ કંઈક એમ કહી દે કે જેથી છે આવ્યો હવે અમને આ 70 વર્ષે 68 કે તો કે મને કીધી એમ ના કહ્યું કે આવે રહ્યો જાય રહ્યો દરેક વિહામો ખાઈ લેલો હવે 15-20 મિનિટ વિહામો ખામાં શું હતો આવ્યો તેનો ચાલુ હતો. હા ને મને એમ કહી દે કે હવે દરેક વાર વિહામો ખાઈ લો ને આવ્યો તેનો ચાલુ થયો, આવને જાઓ તે દરેક ખાઈ લે અડધો કલાક વિહામો મન કહી દે. અને એનું કહ્યું જો આ કરી નાખે તો લાકડા પતાળે નીલક આપવા પડે એવું ગમે તે કાંઈ થાય. તો એમ જો મનનું કહ્યું કરી નાખે તો
તો વિચાર કરો કે એ કોણ કરવા વાળો છે? અજંપો એ હાલી તો રહ્યો છે, પણ આપણું મન એ લૌકિક જગતમાં એવું પ્રેરાયેલું હોય. સંતો કબીર સાહેબ એમ કહ્યું કે તું શ્વાસની કર સમરણી, કર અજંપાનો જા, પરમ તત્વમાં તું ધ્યાન ધરતો કે સોહમ આપોઆપ. સોહમ પ્રવ્યા પવન में बांध्या मेर सुमेर. अभी ब्रह्म गांठ तू हृदय धर के ईश्वित मारा फेर, मारा श्वासोश्वास की फेरेंगे कोई दार, કે 84 ભટકે ને મટે જન્મ કે. તો કે યુક્તિ બતાવી, આજંપા જાપની ઓળખાણ બતાવી, એની યુક્તિ બતાવી. આપણું મન રહ્યું એ 24 કલાકમાં ઊંઘમાં જાય 7 કલાક, એ તો કે લેખે લાગે. એમાં તો વડીલો આપણે એમ કહેતા કે હુતાના હો ગુણ, હુતાના હો ગુણ, એમાં નવાનું ન થાય. એ વાત એ સાચી. કારણ કે એનું કારણ શું? હુતાના હો ગુણ કેમ કે હુતે હુતે પેલા કેની નિંદ્યા થાય, હુતે હુતે કેને પગે અડાડાય, હુતે હુતે કેનું ખાઈ લેવાય, હુતે હુતે કેનું લૂંટાય, હુતે હુતે કોઈને રૂપ જોઈ નિંદાય થાય. તો હુતે હુતે કાંઈ જ ન થાય તો એ કર્મનું બંધન તો ન થાય કે હુતા ના હોવું. જાગ્યા જે લાગ્યા કંઈ તરત વાત થાય કે તો છે એનો કે વાત નહીં આવી વળી પાછો તો કહું કહું જાગ્યા. તો કે બંધન ન કરે એવો વિચાર કે હુતા ના તો કે હોવું. તો કે જાગ્યા પણ એવું છે કે ઊંઘમાં હુતા તો ખરા, પણ આપણે જોજો હોતા હોય એના માથે આ રમીઓ તો ચાલુ છે. ઊંઘમાં એવું નથી કે આપણે હોઈ ગયા તો ઓલ્યો બંધ થઈ ગયો. લોકો હવાના પાપાને ઘણો આપણે ગાંઠ કે ઓલ્યો બંધ થઈ ગયો, ખાલી એકલા નથી ઉઠતા. ઊંઘમાં ઓલ્યો ચાલુ, ઓલ્યો ચાલુ હોય આવ્યો તે દીનો ચાલુ હોય. તો કે જો દિન જાય સત્સંગમાં, જબ સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ કરી બાકી કે દિન બાદ. જેટલો સમય આપણો લૌકિક જગતના વ્યવહારમાં જાય, મારા તારા કુથળીમાં જાય, આ પ્રાણ ચાલે રહ્યો એમાં મન ન પરવાય, અને જો ઓલ્યામાં લક્ષ જાય એટલા લેખા વગરના જ્ઞાન, કર્મના બંધનના યોગ ગયા. જેટલી વખત આ હાલે રહ્યો એમાં મન જો પરવાઈ જાય, મન છે એનું, આ મનને આપણે મુંબઈ મૂક્યું કાં તો કે 5 પેટી બંગલા ભેગા કરી નાખતો કે મોજ કરી લે. કે હું ગયા તે ઓલ્યા બીજા લઈ લીધા, હું લૂંટાઈ ગયું, પાછો આવ્યો તો અહીંયાના હાથ મારે વેચાઈ ગયા. બીજું તો કાંઈ નહીં, પણ ગયું તો હું ન લેવા. સુખ લેવું તું બંગલાનું, પણ બંગલાનું સુખ એનું નથી. ભૌતિક પદાર્થનું સુખ મનનું નથી. મનનું સુખ ત્યાં એ કે આત્મામાંથી પ્રગટ થઈને આત્માનંદમાં જાય તો મનને સંતોષ થાય. કે પ્રાણમાંથી આવ્યું એને પાછું પ્રાણમાં પવાઈ જાય. તો કે મનને ક્યાં જોડો? કે આવતા ને જતા પ્રાણમાં જોડો. એ જે તમારું કાર્ય પૂરું થાય, બહિર્મુખ તારું એ અંતર્મુખ બની અને શ્વાસની કર સમરણી કર કદમ પારું જા. પરમ તત્વમાં ધ્યાન કર, એ સોહમ આપવા. તો સદગુરુ મહારાજે કહ્યું કે આવી પ્રેમ ભક્તિ રજે નારદીએ વસે રે, પ્રેમ ભક્તિ રે તે નારદીએ વસે, અને અંતર લે હલગાવો રે, આવા અંતર લે હલગાવો રે, આવા સ્વાતાયુ શ્વાસે રે જપીએ રે, સ્વાતાયુ શ્વાસે જપીએ, અને કાને સુરત નવ જાવે રે, આવી કાને સુરત નવ જાય રે. તો ક્યાં ગતિ બતાવી? સંસારના કાર્ય સર્વ પૂરા કરીને સંતોષથી જીવન જોબન રાજધન और रतन धन खा, जब आवे संतोष धन तब सब धन धूल समान. के આ સંતોષ જ્ઞાન મનને તનને ખોરાક કે અન્નનો, તો મનને ખોરાક જો જ્ઞાનનો દેવામાં ના આવે તો આ મનની વાત આખી અનોખી. આ મન જીત્યો એ જગ જીત્યો. તો મન છે શું? આ મન 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 કરીને એવી ઉપાધિ કરીએ, આમ ચિંતન કરીએ. મોટા ડૉક્ટરો, ન્યુરોલોજિસ્ટ, આ ખોપરીના ડૉક્ટરો થાય, એ ડૉક્ટરોને આપણે પૂછીએ, સાહેબ તમે તો 50 હોખનું ઓપરેશન કરી નાખ્યા, આ ખોપરી બધી તોડી નાખ્યું, તેમાં તમને ક્યાંય મન જડ્યું? તો કે ના, એ તો કે મન તો કે ના જડ્યું. અહીં કે મગજ જડ્યું પણ કે મન ન જડ્યું.
કઈ કે બુદ્ધિ જડી તો કે ના બુદ્ધિએ ન જડી, તો કે ચિત્ત જડ્યું તો કે ના ઈએ ન જડ્યું. કઈ તમે ભણ્યા તો એ પેલા મનદઈને ભણ્યા કે ગલુડિયા રમાડતા? ના ના, એમ તો કે અમે મનદઈને ભણ્યા. મોટા મોટા ડાક્ટરને આવડું મનદઈને ભણ્યા, તોડી નાખ્યું તોય મન જડતું નથી. તો છે તો મન, જગત આખું મનમાં ગુજારવું હોય તો મન છે. કેવડો મોટો ભાગીનો હોય, જડતો નથી કે દે. અને ઋષિ મુનિઓને મીરાએ કહ્યું કે રામ રમ કરું રે જડિયું રાણાજી મને, રામ રમ કરું રે જડિયું. મોટા મોટા મુનિ જના મથી મથી થાક્યા, મોટા મોટા મુનિ જના મથી મથી થાક્યા. ના કોઈને હાથે કે ચડિયું રાણાજી મને, રામ રમ કરું રે જડિયું. આવડા મોટા મોટા થાકી પડ્યા, કેને ન જડ્યું? આ રમતે રમતે નામ રમકડું કે મને જડ્યું. તો કે આ ગતિને પામનું હારું જ્યાં સુધી આ મન રહ્યું એ નવરું પડે, તઈ આના ભેગું જોડાઈ જાય તો એનું ઘર. આત્મા આવતો ને જતો એ મનનું ઘર. પણ આપણે મન ક્યાં લગાડીએ રહ્યા? શરીરની સરબરામાં. આ દાઢી બરાબર નથી, આ નથી, આ ટોપી પહોંચડી નથી, આ લુગડો બરાબર નથી. હવે આ બધું બારી બરાબર નથી. ઓછું તો ઘરવાળાને વધી કે તમે બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. હવે મન એક બરાબર થઈ જાય તો એટલે બધા બરાબર દેખાય, નથી પણ દેખાઈ જાય. પણ આ જે રોગ ને આ જે દોષ રહ્યો, આ દોષના મનને કાઢવા હારું કરીને આ સંત મહાપુરુષો ચિંતા આપણી કરેલા અને ચિંતન આપણે કરેલા. ને એટલા માટે મહાપુરુષો કહે કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગી જેના મનમાં રામ નામ સંતાળી લાગી, સકળ તીર્થ કે તેના તનમાં. હવે મોહ માયા વ્યાપે નહીં એવો દ્રઢ વૈરાગ્ય થાય. ને આવો દ્રઢ વૈરાગ્ય જો લાગી જાય તો એનું પરિણામ શું આવે? કે આવું સુંદર મજાનો રાજાનો દરબાર હતો, અને જ્યાં રાજ હોય રાજા, ત્યાં એવા જીવાત્માઓ એને લગતા એને ઘરે આવે. ને આમે જીવની આ કર્મભૂમિમાં લૌકિક જગતના સુખ દુઃખના પ્રભાવનો પરિણામ આપણને એમ થાય કે ઘણાભાઈ સુખી આવ્યો, એના કર્મ પૂર્વના એટલા કર્મ અખરથી જમતા એવું છે. એટલે અને કવિ હંમેશને માટે પ્રકૃતિને વાચા દે. કવિરાજ આવા જેઠ મહિનાના પવનના જોરવાળા સમયમાં માંડવી જેવા કિનારે કવિરાજ પહોંચ્યા. એટલે કવિરાજ પહોંચ્યા એટલે ત્યાં ગતિ એવી હતી સમુદ્રની, પવન એટલો વિંજાતો હતો કે મોજા 15 ફૂટના આવે અને કિનારે આવીને એનો લય થઈ જાય, એના ભીડ થઈ જાય એવી કિનારાની પરિસ્થિતિ. કવિને એમ થયું કે ચાલો આ તો જુઓ કે પ્રકૃતિને વાચા કોણ દે કે કવિ. તો કવિએ મોજાને પ્રશ્ન કર્યો કે તમે પેલા આવડા ઉછળતા ને કૂદતા કે વેટો છે આવો રહ્યા તે અહીંયા સુધી તમે પહોંચો રહે ને વિખાઈ જાવ રહ્યા કે તમે તમારા મેળે આવ્યો રહ્યો કે તમને કોઈ ધક્કો મારે એમાં છે શું? અમે તો વેતમાં આવે તો જઈએ, તમે જ જવાબ દો કે આ ગતિ શું એ તમારી? એટલે મોજાએ કવિને જવાબ દીધો કે નાના એમ જ કહેવાય કે એવો તો ધક્કો લાગે વેટમાંથી, એમાં જરાક બધા મેં નીકળી અને ઉછળતા કે અહીંયા કિનારે આવે લય થઈ જાય. તે કવિએ નક્કી કર્યું એમ આ સંસાર સાગરમાં માણ થઈને આવે, ગધેડું થઈને હાથે આપણા મેળે અવાયું કે પેલા કોઈ ધક્કો મારે કે શું? કहीं જો આપણા મેળે અવાતું હોય તો ધીરુભાઈ અંબાણીને ઘરે ન ગયા હો ત્યાં પૂછડા વાટીને મરી ગયા. મેળે આવવાની સગવડો તો આ તો શું ભોગવવું હતું આપણે. પણ મેળે નથી આ વાતો. કોક ધક્કો મારેલું જન્મના કર્મનું ફળ ધક્કો મારેલું ને અહીંયા ખોખામાં આવવું પડે. એટલે એ કર્મને સત્કર્મ બનાવવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય તને તો સમજી કરીને ખાતાની ઉધાર હોય તો જમા કરી કે ને તું જાગી જા. એટલે આ સંતો આપણને જગાડતા કહેર્યા. અને એટલે આવા એક રાજાને ત્યાં કુંવરીનો જન્મ, કારણ કે જેને જન્મમાં સત્કર્મનું પાછું ભેગું થાય એ જ કે એ રાજાને ઘરે જન્મી હશે. તો બીજા આપણે તો છોકરા થયા જ રહીએ. એટલે
આ કર્મના યોગે રાજાને ત્યાં એક સમગ્ર દીકરીનો જન્મ થયો. હવે ચાકલી દીકરી એવી તો સૌંદર્યવાન કે જેનો કોઈ માપ નહીં એવું એનું સ્વરૂપ. અને રાજાની દીકરી આપણે તો પાંચમે કે છઠ્ઠેથી આ છઠ્ઠી કરીને નામાકરણ થાય. આ તો રાજાનું કામે મોટું નામે મોટું એટલે એનું હવળે હવળે બધું થાય. તે 4-5 વર્ષ થઈ રહ્યા. કઈ વર બાપાને કહ્યું કે હવે આ દીકરીનું નામાકરણ કરો. આવી સ્વરૂપવાન કે ચંદ્ર કરતે તેજ જેનું વધારે આવી સ્વરૂપવાન દીકરી. અને એના જરૂખમાં રે માથલે માળે કુદરતી યોગ એવા આવ્યા કે પૂનમને દિયા ગોર બાપુ આવ્યા એનું નામકરણ કરવા હારું ધર્મકુંડને જોઈ આવી કરીને કહ્યું કે જેવું એનું સ્વરૂપે એવું જ કે એનું નામાકરણ આવેલું કે એનું ચંદ્રમુખી નામ એનું આવેલું ચંદ્રમુખી ને ચંદ્ર કરતે પણ અતિ સૌંદર્યવાન કે આ દીકરીનું સ્વરૂપ છે. પણ કે આજ પૂનમે ને પાછું ચંદ્રગ્રહણે એટલે તમે દીકરીને ખુલ્લામાં અગાસીમાં આજ કે ઉગામાં દઈ દો. પણ દીકરીના રૂટિંગ પ્રમાણે રાતે ખુલ્લી અગાસીમાં હોય એટલે રૂપના વખાણ કવિની ભાષામાં કવિઓને કરવા પડે કે રૂપનું સૌંદર્ય કેવું. કે રથ જોડી રાહુ આવ્યો મગન વચાળે જોઈ રાહુને અચંબા ભયા કે રોહી ચંદા કે રોહી કે આ ચાંદો બોલો ચાંદો રાહુ નિર્ણય ન કર્યો હતો. આવું સૌંદર્યવાન દીકરી ચંદ્રમુખી દિવસો ગુજર્યા. સમયના વેદને વેતે વાર ન લાગે જરૂખામાં રહે. અને કોઈ આખા મોટા નગરજનોને પણ આ ન દર્શન દેનારી ચંદ્રમુખી દિવસો જાય ગયા. કુદરતી યુગ એવા ઘટ્યા કે એક દિવસ અનેક અનુચરો આ રાજાના દરબારમાં સેવાર્થે પોતપોતની ફરજ હશે બધા જ આવે. દાસ દાસીઓ એમાં સાફ સફાઈ કરવા વાળો આપણી રખે એટલે ભંગી ફરી સમાજની વ્યક્તિ. અને એ સફાઈ કરતાં કરતાં કુદરતી એને ઊંચું જોવું અને આ બાઈને જરૂખામાંથી મોટું ભારે કાઢ્યું. જે વીજળીનો ચમકારો થઈને પાછો જતો રહ્યો. પણ રખેરના મનમાં આજ દિવસ વાતું સાંભળ્યું હતું કે આવી ચંદ્રમુખી સૌંદર્યવાન છે. પણ આમ સ્વરૂપ જોયું એટલે હાથમાંથી હારમણો પડી ગયો અને બધું એ સ્થિર થઈ ગયો ઘડીક વાર. અને મનમાં ગાંઠ વાળી કે જીવન મારું તો ઉત્તમ ગણાય, તો જ જીવન મારું જીવ્યું ગણાય કે આ ચંદ્રમુખીનું એકવાર મારે દર્શન કરવું. આવી હીરની ગાંઠ મનમાં વાળી દીધી. પણ એ વાત એવી થઈ કે આ પહેલું તરિયાનો માન આ નગર ક્ષેત્રોને ન દર્શન દેનારી ચંદ્રમુખી અને આ તળિયાનો રખેર માન એમ કે મને આના દર્શન કરવા કોઈ કાળે વાત મળે એવી હતી નહીં. પરિણામ સ્વરૂપે પહેલો જઈ આવો પ્રશ્ન ઉઠે કે આપણે સંસારની રીતે કે પહેલું વાંકે નહીં કેવું કે ઘરના અડધા ભાગીદારને વાત પહેલી જઈને કરાય દુઃખ સુખની વાત હોય. આ રખિયારે દારૂ મૂક્યું ખંભે અને કામ કંઈ ઊંચતું નથી. આ ચંદ્રમુખીનું મારે દર્શન કરવું એવો વિચાર કરી અને ઘર તરફ પલાયન કર્યું. ઘરે જઈ કરીને પાણી પીતા મોર કે એના ધર્મપત્નીને વાત કરી કે મારે ચંદ્રમુખીનું દર્શન કરવું એ ઘડીક વાર એની ઘરવાળી એમ કહ્યું કે આજ ભલા રોજ આવો એના કરતાં કોઈ ભાંગ પાઈ દીધી કે છે શું કે આ ચંદ્રમુખી નગર ચેતને દર્શન ન દે ને આપણા થતાં વાતે કરાય કરી કે આપણને ચંદ્રમુખી દર્શન દે. કે કેમ વાતે સ્કૂલ તમારા ઠટકી તો નથી ગયા કે ના તો મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. એક જ વાત બાઈએ કહ્યું કે સમજો આ વાત શક્ય નથી, છનામના ડાયા થાવ. આ વિચાર કે મેં ભલે એવો નથી. પેલું કે ના મારે ચંદ્રમુખી દર્શન બાઈ ઘણી વલી કરી તો કે જો ચંદ્રમુખી દર્શન ન દે તો અન્ન અઘરાસ કે પાણી પીવું ને ખાઈ છે નહીં. આવું દ્રઢ વચન કરી નાખ્યું હોય. બાઈ કે હવે આના આગળ કંઈ સમાજ કરવા જેવો પણ કે 25 વર્ષે મેં પાળ્યો હોય ને કે હાથ પડશે ને દીએ આથમશે ને અંધારું થશે આપણો ગોળીઓ ગમણે આવશે. હવે હમણાં કાંઈ જભાજોડી કર્યાનો કોઈ સવાલ. બાઈએ મનને સમાધાન કર્યું હવે કારણ કે વાત બે પક્ષે થઈ જાય તો થાય શું. હાથ પડી હાથ તો મનમાં ગાંઠ વાળી હતી કે મારે ન જમવું ને ન પીવું. બીજા દીની હવાર થઈ, બીજે દી ના આવ્યો, બીજો દી આખો ગયો. ભાઈ વિચાર કરે કે અભાગ્ય હીરની ગાંઠ વાળી એ બીજું તો કાંઈ નહીં કહેતી હોડા હું જોતો નથી. ત્રીજો દી થયો તો કે ના મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. હવે ભાઈએ વિચાર કર્યો કે આ હવે કયા મનામાં ને ખાસે પીછે નહીં ને આમ કરતો જો
એક પેરું ભાંગી પડ્યું તો આ છોરાનો જવાબદારી બધી મારા માથે આવશે અને આ ભાગી ઓમ કરતો જતો રહે તો એના કરતે કે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય કે વિપતે ઉત્તમ કીજીએ તો કે ઉધમ વિપત કો ખાય. બાહ્ય કેળ બાંધી કે ભાઈ એની તો એક બાજુ આવકનો સ્ત્રોત બંધ થશે તો જીવનનો વ્યવસાય તો આવી પડશે અને આ તો હવે હીરની ગાંઠ વાળીને એના વાળી કરીને બેઠો હોય આનું દુઃખ કહેવું કે ને એટલે બાઈએ હેરાવી કરી અને નક્કી કર્યું ને ગઈ એના હાથાનું કામ કરવા હારવા બધી અને કામ કરતાં કરતાં બાઈનો જીવ ના આપણે જો પહેલાં જમાનો હતો આપણને તો આ 4 વ્હીલમાં આવી ગયા આપણને સૌ લોકોની ખબર નથી તો પહેલાં મંડ ગામડે એકાદી ગાડી આવે ને એમાં 12 મહિના તો આપણે કામ જ કરીએ પડ્યા પણ આ શ્રાવણ મહિનો આવે ને એ 2 દીકરીને પહોંચી આવે એમ થાય કે 12 મહિને એક વાર તો નવા જૂના થઈ આવીએ કે આપણે મંડ પહોંચી દેવાનું પરિણામ કરીએ એમાં જઈએ તો ગાડી તો એવી આવે કે બાયના ઊંઘી ભરેલી આવે માં ચડવા ને નોન રોજ કે આમ ને આમ એકબીજાની બગલો ઊંઘતા જાય કે આવી ઉપાધિવાળી વ્યક્તિમાં ચડવા સારું કરીને જીમતીમ કરીને જીમતીમ આપણે એમ કહી કે ભાઈ મોર ચડાવી દઈ તો એની તો પહોંચી બધી થેલી ભરી જશે એટલે એને મોર ચડાવવું પડે. જીમતીમ પટારી દઈને હાલો એમ આવી ગયા હવે પેડા અહીં વાંધો નથી એમ કરીને આગળ વધીએ કંઈ આપણે તો આંકડે મોકળે કરીને માથે લઠો ચાલી ભાઈ જરીક આગળ હાલે જાય ને પૂછતો જાય કે પેલા તમે કયા ગામના કે તમે કયા ગામના કે આની થોડા ગામના તો જરીક માર્ક કરો ને થઈ બે ભાઈનો માર્ક કરી આપણે તો નીચે જોઈએ ને નમીએ ને કોઈને પૂછીએ તો કોઈક માગે દે ને એવું અમદાવાદ આવે બાકી એમાં ક્યાંય લાગાવે નહીં. આમ આ બાઈ રીતે હું જઈ કરીને રખેરનું કામ સંભાળે અને જઈ કરી અને દાસીઓનો સંપર્ક કર્યો. દરેક દાસીઓનો સંપર્ક કરીને કહ્યું કે મને કે ચંદ્રમુખીને મળવું. વાત તો અજુકતી હતી. સંદેશો દાસીએ ચંદ્રમુખીને દીધો કે આપણી રખેર ભાઈ તમને મળવાની વાત કરી તો ચંદ્રમુખી મોટું મહાન આમ જેવું ધીરજવાળું કે કાંઈ વાંધો નહીં આવતીકાલે એને મુલાકાત દો પણ એક રીત કરજો કે આડો એક પડદો રાખજો અને બહાર એને ઊભી રાખી આ સંદેશો ચંદ્રમુખીને મળ્યો. ચંદ્રમુખીના આનંદનો કોઈ પાર ના આ ભાઈ રખેરને બાઈને મળ્યો અને રખેર બાઈનો કોઈ પાર ના આવ્યો આનંદનો કાર્ય એનું પૂરું કરી એના પતિ કને જઈને સંદેશો દીધો કે ભાઈ આવતીકાલે તમારા દુઃખનું નિવારણ કદાચ થાય એવી અપેક્ષા અમે રાખીએ અને ચંદ્રમુખી મળવા માટેની બહાલી દીધી છે. બીજા દિવસની રાહ જોતા પ્રભાત થતાં વહેલી સવારે આ બાઈ નીકળીએ રખેર એનું કામ કરવા અને ત્યાં થયેલી વ્યવસ્થા અને સમય પ્રમાણે આ બારી ઊભી રખેર બાઈ ચંદ્રમુખી અંદર રહી અને નિવેદન કરતા કહ્યું કે બોલો બેન કે શું તકલીફ છે જે હોય તમે વિચાર તમારો જણાવો. એટલે ઘડીક વાતમાં ભાઈ હેપતાઈ ગઈ કે મારે આને કહેવું શું ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંધો તેલી મારા પતિને આના દર્શન કરવા એ શબ્દ સીધો કહેવો એ કેમ ઘડીક વાતમાં હેપકાઈ ગઈ કે કેવા શબ્દોમાં મારે વિમોચન કરવું. ભાઈ અંદરથી એમ કહ્યું કે બેન કોઈ તકલીફ હોય તો રાત તરફથી પ્રબંધ કરીએ. અહીં આ બાઈએ કહ્યું તકલીફ તો બીજી તો ઠીક છે પણ મારા પતિદેવને તમારા દર્શન કરવા આ માથાકૂટથી એ બીજું તો કાંઈ નથી ગણે કંઈ કે મારા દર્શન તમારા પતિદેવને કરવો તો એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી. હું તમારા દ્વારે તમને દર્શન દેવા હાલમાં આવીશ પણ શરત એક વાતની કે તમારા પતિદેવને કહી દેજો કે 6 મહિના સુધી રામ નામનો જાપ કરે એક જગ્યાએ બેહીને અને 6 મહિને હું તમારા દ્વારે દર્શન દેવા આવીશ. આવો વચન ચંદ્રમુખીએ રખેરની બાઈને દીધું. બોલે તો તનમન ધનથી ગમે તે ભોગી હીરની ગાંઠ હતી કે મારે ચંદ્રમુખીનું દર્શન કરવું. તો આમ કરતાં કરતાં 1 દી 2 દી 3 દી 5 દી 7 દી ને અઠવાડિયું હવે જોડ્યા 7 દી ને કંઈ આપણે અઠવાડિયું કહ્યું ખોટું કાં આપણે ખોટા અઠવાડિયાના દી 7 ને આપણે કંઈ અઠવાડિયું એ ભલા કેમ થાય. આયા અઠવાડિયું જોડ્યો અઠવાડિયું રવિવાર 2 વાર તો ન ગણાય ને
શનિવારે પૂરું કરવું પડે ને, તો કે 7 દી અને 8મો વાર. કોણ? તો કે 7 દી તમારા તઈ સુધરે, કે 8મો દી તમારો વ્યવહાર જો જીવનમાં વ્યવહાર જો ઉત્તમ હોય ને, એ 8મો વાર જો એ 5મો હોય તો 7 વાર સુધરે, નકો 7 વાર બગડી જાય. પ્રણભાઈ આ જોયા આવી ગયા, એકવાર મળી ગયા ફરી ન મળે એટલે હારા લઈ ગયા, હજી દેવા નથી આવ્યા. આ મારો વ્યવહાર જો 8મો 5મો ન હોય તો 7 વાર દીપી શકતા, 7 વાર કઈ દીપે કે તમારો 8મો વાર એ વ્યવહાર જો ઉત્તમ હોય, બધી એ રીતે તન મન ને ધનનો જો વ્યવહાર ઉત્તમ હોય તો એ અઠવાડિયું તમારું સુધરે નકો સુધરે. તો કે આવા વ્યવહારને દીપાવીને વ્યવહાર દીપાવવા. વાત એ આવી કે હવે ઘરે આવીને એના પતિને કહ્યું કે ચંદ્રમુખી આપણા દ્વારે દર્શન દેવા આવે, પણ શરત એક આસન કરીને 6 મહિના સુધી તમારે રામ નામનો જપ કરવાનો. હું તો ગમે તે ભોગે તૈયાર હતો, અને એને આસન નાખી અને એ રામ નામના જપની ધૂન લગાવી. હાલતે જ્યાં અઠવાડિયું ગયું, પખવાડિયું ગયું, મહિનો ગયો, 2 મહિના, 3 મહિના, સમયનું વેર વહેતું જાય, નિત્યક્રમ ચાલુ હોય. જ્યાં 6 મહિનાનું પૂર્ણ થયું અને જ્યાં 1 દિવસ ઉગ્યો 7મા મહિનાનો, ત્યાં ચંદ્રમુખી આદેશ કર્યો કે અનુચરોને સંદેશ દઈને કહ્યું કે વચન દીધું મેં રખેહરને, અને આજે આપણે એના વાસમાં જઈને દર્શન દેવા જવાના. અને કહીએ આટલી સૌંદર્યવાન ચંદ્રમુખી અને સ્ત્રીને શોભે એટલા બાલે મોતીને શૃંગારે એને સજ્યા, અને એટલો સૌંદર્યવાન રથને તૈયાર કર્યો. અને આ સવારી બધીએ રખેહરના ઘરે દર્શન દેવા હારું નીકળે. આખા નગર માટે નવું કૌતુક એ હતું કે ન કોઈ દી ચંદ્રમુખી કોઈને ન દર્શન દેનારી, ને આજે રથમાં આ નીકળીએ મોટા નગરજનો બધાની દ્રષ્ટિ એ ચંદ્રમુખીના રથ ઉપર મંડાણી. કે આજ શું નવું કૌતુકે જોતે રથ બધી જ શેરીઓ પસાર કરતો છેલ્લી વાસ જે રખેહરનો હતો, અને ત્યાં જઈ કરીને રથ ઉભો. અને જે બાઈએ અનુમતિ માગી હતી, બાઈનું ઘર પૂછતા એના આગળ જઈને રથ ઉભો રહ્યો, અને બાઈ એ ઝાડુ કાઢી ગઈ. ચંદ્રમુખી આદેશ કર્યો, તમારા પતિને કહો કે વચન પ્રમાણે કે દર્શન દેવા હું આવ્યો, હું તમારા દ્વારે. આ આનંદમાં આવેલી એના ધર્મપત્ની બારથી રાડ કરીને કહ્યું કે જાગો કે ચંદ્રમુખી દર્શન દેવા માટે આવી. પણ ઓલાને 6 મહિનાની લાગેલી ધૂન કે રામ એના વિષય મટી જાય, અને કમળ બધા અંતર્મુખ બની જાય. કર્ણ કાંઈ સાંભળતા નથી, મુખ કાંઈ બોલતું નથી, આંખ કાંઈ જોતી નથી. આવી એકાગ્રતા દશા સદાઈ ગઈ 6 મહિનાના અંતે. બીજી વખત બૂમ કરીને કહ્યું કે જાગો કે ચંદ્રમુખી દર્શન દેવા આવીએ. બોલે અંતર્મુખના ધ્યાનમાં એવો લાગી ગયો હોય, જઈ કરીને ઢંઢોળીને જગાડીને કહ્યું કે આપણા વચન પ્રમાણે ચંદ્રમુખી કે દર્શન દેવા આવીએ. ધીરે કરીને કહ્યું કે ચંદ્રમુખીને કહી દો કે મારા હૃદય કમળમાં સૂર્યમુખીના દર્શન થઈ ગયા. ચંદ્રમુખી ઝાંખી પડેલી. આમ જ્યારે જીવને જગતના પદાર્થની જે ઈચ્છા મટી જાય, જે પરમ તત્વની જે લગ્ની લાગી જાય, તો કીને લાગી જાય તો અહીંયા નરસિંહ મહેતો કહેરો કે જેને મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વિરાગ જેના મનમાં, કે રામ નામ સુતાળી લાગી સકળ તીરથ કે તેના તનમાં. કે આ દર્શન ક્યાંય મારે કરવાની વસ્તુ, જેને નિજ દર્શન કરવું, જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો, જગત સંગ્રહ. એ વિરાટનું દર્શન એટલે તારા આત્મામાં આત્મા સો પરમાત્મા जुदा रहा वो कहा कि सुंदर मेला कर दिया कि मेरा सतगुरु मेरा दलाल કે આવો કોઈ જોગી મળી જાય અને જય મન આપણું એના સમર્થમાં આવો પ્રેમ ભક્તિનો જોર જાગી જાય તો અહીંયા મહાપુરુષોને કહેવું પડે કે મોહ માયા જેને વ્યાપે નહીં, આવો દ્રઢ વૈરાગે જેના મનમાં કે રામ નામ સુતાળી લાગી સકળ તીર્થ કે તેના તનમાં. આ ગતિ મળે તો ક્યાંથી કે આ તારા અંતર જગતમાંથી મળે. બારે ક્યાંય ખોળવા જાવ તો કાંઈ મળે એવું
ગોતો હોય ઈશ્વરને તો કે ઈશ્વર જેનો નામ એવો ગુણ કયો સ્વર ઈશ્વર તારામાં હાલે રહ્યો ઈશ્વર બીજો સ્વર નહીં બોલ્યો મૂર્તિઓ એ તો સાધન એ સાધન વડે તને જગાડવાનો તો આ સ્વર જ આ સ્વર નહીં જાગે ત્યાં સુધી જગત બધું નશ્વર મૂર્તિનું ચિંતન કરો તો મૂર્તિ એક શિલ્પકારના નજરમાં આવી ડુંગરમાંથી રડગડતો પથ્થર શિલ્પકારની દ્રષ્ટિમાં આવ્યો તો શિલ્પકારે એનો ટાંકણું ને હથોડો લઈ એના મનમાં સ્મૃતિનો ઘાટ હતો એ પથ્થરને આપ્યો તો ઘડ્યો કે ને કે ચૈતન્ય માય ઘડે રહ્યો એને એ પથ્થરને ઘડ્યો ઘડી કરીને ભગવાનનો ઘાટ દીધો તો ભગવાનનો ઘાટ દીધો હોળી પછી એને પ્રતિષ્ઠિત કરીને પ્રતિષ્ઠિત કરવો એટલે નક્કી કરવો તો પ્રતિષ્ઠિત કરીને 5 ભૂદેવોને બોલાયા તો એમાં ચૈતન્ય હતો એના દ્વારા ઉદ્ગાર આવ્યા એને પ્રતિષ્ઠા થઈ તો કોણ ચૈતન્ય ભૂદેવોએ મળી કરીને ચૈતન્ય દ્વારા જેની ઉપાસના થઈ અને એને પ્રતિષ્ઠિત ભગવાન તરીકે પદ મળ્યું અને એ પદ મળ્યા પછી આપણે હજારો વખત એ મંદિરમાં આગળ જઈને હાથ જોડ્યા માણસે પણ મુશ્કેલી એ વાતની થઈ એક શિલ્પકારના હાથમાં આવ્યા પછી એ પથ્થરમાંથી ભગવાન બની ગયો પણ હજારો વખત માનવી એના આગળ ગયો પણ એ માન ન થઈ શક્યો ઉપાધિ આ વાતની થઈ પથ્થરને એક વખત ગાંઠ ગળ્યો ને એક વખત પ્રતિષ્ઠિત કર્યો તો પથ્થર ભગવાન થઈ ગયો પણ માણસ હજાર વખત ગયો મૂર્તિ આગળ પણ માણસ ના થયો એટલે આ માણસ થવા માટે એ દુર્ગુણ એ ચૈતન્યમાંથી કાઢવા માટે આપણે જ જાગવું પડશે આ કર્યા વગર કાંઈ મળતું નથી કરેલું ભોગત જતું નથી આ હાક તો આપણા દ્વારા નહીં લાગે તો કે એ જગતમાં કાંઈ ભળે નથી ને એટલા માટે આ મહાપુરુષને અંતિમ તરણમાં કહેવું પડે વનલોભી કપટ રહી કામ ક્રોધ જેને ભાર્યા મને નરસૈયો તેનું દર્શન કરતા કે ભૂલી કોત હે ધાર્યા વનલોભી કપટ રહિત કામ ક્રોધ લોભ મોહ મચ્છર આ 6 શત્રુ જેને વાર્યા એ જો વાર્યા ન રહે ને એકાદ જ શત્રુ જો ચોરી કરવા જો આવી જાય આપણા દેહ દેવાલયમાં ને હુંકાર ઊભો કરી દે તો ઉપાધિ કેવી સર્જે એક લોભ આવે તો વાણિયા અને લોભ એક આવી જાય તો વણિયાને તો લોભનું આપણને ઊંઘને કહેવું પડે આપણા બાપા તો એક અભણ હતા ને ત્યાં ઊંધી હોખી હતા એ કદાચ માંગણને દેતા ને તો પાટી ભરીને દેતા ને એ પાટી ભરીને દેતા ને હવે આપણે જવાબ દઈએ આવે તો આવો બળુકો થયો હાલ ખેતરમાં કામ કરવા બાકી હવે આપણાથી દેવાય નહીં એ દેવાનું કઈ કે જે અક્ષર જ્ઞાન આપણા કંઈ નતું થઈ આ ગણિત આવે એટલે આ બધું લઈને આવે તો વણિયા કને મોરે ગણિત હતું આવું ગણિત એટલે વૈશાખ મહિનાનો દી ત્યાં વણિયાને બેઠા અને એક એનો એવો પરમ મિત્ર કયું ન જાય એવો કે આવે તો 15 દી થયો હોય એવો એને જોયું કે આ વાણીઓ આવે રહ્યો આ 15 દી રોકાશે ને આ વૈશાખ મહિનાનો દી 15 દી મારા કેરીનો રહ બગાડશે એના કરતાં શિક્ષણી આપણે એક ઉપાય કરો કે મને 2-3 ગોદડા ઉઠાડી દો પૂરા બીમેલો અને કહી દેજો કે તમારા મિત્ર બહુ બીમાર છે કે હવે તમે ઈચ્છો તમારો કે પાછો જતો રહ્યા શેઠ ને શેઠાણીએ આવો કર્યો મેલ અને શેઠ ત્યાં ગોદડા ઉઠ્યા વૈશાખની ગરમી અને શેઠાણી મળી ગયા પગ દબાવવા ઓલો ચીટેથી આવતો તો આવી કરીને ખુરશી પડી હતી ને આવીને બેઠો એટલે શેઠ તકને 15-20 મિનિટ તકી 20 મિનિટ કે માય ઉતારતા બફોણ આતે શેઠ માનસી શેઠાણી પગ ધાબે અને કે શેઠાણી કે લપ ગઈ ના કહે દીધી કે ખુરશીમાં ચોટી ગઈ કે બીજું તો કાંઈ નહીં કહેવાય પૂછ્યું કે કોણ તો કે શું ખાટલા ગાળ્યા તો કે હજુ ને તમારા મિત્ર કીધું ના કે બીમાર રહે તો કે ના ઊભા થાય ના ખવાય ના પીવાય આ ના તે બધા આના કહેવાય એટલા કયા બોલ્યો કે આવડા મારા મિત્ર માંદા હોય તો મુથી જવાય કેમ કે આને રવાના કરવાની વાત થઈ છે આ બધી ઉઠી ગઈ જાય નહીં રુદ્રમાં બફાડતા એટલે કે શેઠાણી કે લપ ગઈ તો કે આજે નથી ગઈ હવે એને પાણીનું પૂછવું પડે શેઠાણી રહ્યા એ જ્યાં પાણી ભરવા ઓલો ખુરશી ખણસો પણ મંડી ગયો પગ દબાવવા હવે મારે શેઠને એમ કે શેઠાણી પગ દબાવે છે
એટલે ઓલે માય ઊંચે ઊંચે કહ્યું કે શેષાણી લપ ગઈ કે ઓલ્યો કે જશે ક્યાં છે હવે તો પગમાં ચોટતી આવી પૂરી એટલે જો આમ જો એક લોભ આવી જાય તો આપણી આવી દશા કરી નાખે તો છો ચોર આપુને વળગી આય આ એમ કે કામ ક્રોધ લોભ મોહ મચ્છર આ બધાય વળગી આય બધાય ભેગા થઈને ચોરી કરે તો આપણી દુકાનમાં વધે શું એટલે આ વધારવા સંત મહાપુરુષો કહેરહ્યા કરો ઇતના વજન તો તેને કહીએ ને પીડ ફોરાઈ જાણે એ પર દુખે ઉપકાર કરે તો મનમાં અભિમાન આ ઘટને આ ઘટમાં પ્રગટ કરવા હારું દુર્ગુણોનો ત્યાગ કરી સર્ગુણોને ગ્રહી કરી આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવા માટે તને આ સત્સંગ રૂપી ધનમાંથી સદગુણોને બાંધીને દુર્ગુણો આપમેળે અજવાળું થશે પછી અંધકારનો ઉડીકો પડશે તો કે આવા ગુણો કરવા માટે મહાપુરુષો આપણને જગાડતા કહેર્યા કે ગુરુ દર્શન કાજે દઈએ જ્ઞાન ગંગામાં બનાઈએ ગુરુ દર્શન કાજે જઈએ જ્ઞાન ગંગામાં નાઈએ પ્રેમી પ્યારી રે પીને પાઈએ સુધનાન ગુરુ રે કે લઈને સુધનાન ગુરુ કે લઈને તિરલક્ષમહિરે પોતે થઈને તિરલક્ષમહિ પોતે થઈને હે રૂડી મહેરી મન સદીના રહીએ નિત જ્ઞાન ગંગા ગુરુ મંત્રે ધ્યાન રૂડા લઈને ગુરુ મંત્રે ધ્યાન રૂડા લઈએ કોઈ ધનને રે પાય નવ કહીએ રે નિત જ્ઞાન ગંગા મારે નાઈએ રે કોઈ ધનને રે પાય નવ કહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ મન મસ્ત બનીને સમરણ કરીએ મન મસ્ત બનીને સમરણ કરીએ ગુરુ ચરણે જઈ જીવતા મરીએ ગુરુ ચરણે જઈ જીવતા મરીએ સૌ ગુરુજીને સોંપીએ કહીએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ નિજ રૂપ વસે રે બાવન બારું નિજ રૂપ વસે બાવન બારું ક્યાં મૌન સદાયે બહુ સારું ક્યાં મૌન સદાયે બહુ સારું હે કમલાનંદ સાસ સુખ લઈએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ સુખ લઈએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ ગુરુ દર્શન કાજે જઈએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ ગુરુ દર્શન કાજે જઈએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ ગુરુ દર્શન કાજે જઈએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ હવે નિત્ય જ્ઞાન ગંગામાં નાહવું
તો કે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને ઝાકામાં ઢોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને ઝાકામાં ઢોળ. આવું રે વિવેક રૂપી વારી રે લઈને, વિવેક રૂપી વારી રે લઈને નાઈ લે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને ઢાકામાં ઢોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને ઝાકામાં ઢોળ. કે આવું જ્ઞાન ગંગામાં નિત જ્ઞાન ગંગામાં નાઈએ, ગુરુ દર્શન કાજે જાઈએ. ગુરુ નામ અંધારું, ગુરુ નામ પ્રકાશ. તો શું અંધકાર હે અને શું અજવાળું આપણે કરવું એ આપેલું નક્કી મનને કરાવવું પડે. તો કે ઈ સમજણ રૂપી પ્યાલી પ્રેમે પ્યાલી પીને પાઈએ, નિત જ્ઞાન ગંગામાં નાઈએ. જ્ઞાન ગંગામાં નાવામાં, ઓલી ગંગામાં નાવા જઈએ તો નવાય, એમાં કઈ ના નથી. અમે ગયા હતા ત્રીજે ચોથે લગભગ અઠવાડિયું હતા, રોજ ગંગાજીમાં નાવા જતા હતા. અને મોટા મોટા પથરામાં પગ ભરાવી ભરાવીને આડા હોય નાયા, પણ જે ચકલી નીચે ધોવાય ને એટલું જ હું ધોવાનું. મનમાં જે રોગ હતો એ કે નીકળ્યો, એનું તો અમે એને કરી. કારણ કે તન પવિત્ર સ્નાનથી, મન પવિત્ર જ્ઞાનથી, ધન પવિત્ર દાનથી. તો તન જે પવિત્ર કરવાનું હતું એ તો થયું ગંગામાં ગયા તો ને એ ઘરે ચકલી નીચે થતું હતું. પણ જે ધોવાનું એ શું હતું કે મન, આ મલિનતા સગળા કારણ કે મનતા. હવે મનને ધોવા શું કરવું? હવે હું તમે લાગી પડીએ ને જેવી જેવી શ્રદ્ધા. કોઈ બિચારા વડીલોને હું કને ગંગામાં અસ્ત્રી પધરાવે ને મા બાપ બધા સર્ગે સીધાવે, બધાની આપણી ભારત વર્ષની ભાવના. પણ સાચા જ્ઞાનનું ચિંતન કરીએ તો પદાર્થથી પદાર્થ ને પરમ તત્વ એ નિરાકાર બ્રહ્મ આત્મા એ આ ચરમ ચક્ષુથી દેખાતો. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં ચોખ્ખું જ કરી કે અર્જુન, તને મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો ચર્મ ચક્ષુ કામ નહીં આવે, તને દિવ્ય ચક્ષુ જોઈશે. તો દિવ્ય ચક્ષુ એટલે આપણી સમજણની આંખ. બે ચક્ષુ આ જગત જોવા માટે, આકાર જોવા માટે, પણ માય જોનારો હે એ નિરાકાર બ્રહ્મે. આંખ આપણને એમ થાય કે જોવેલી. આ પંખાનું દૃષ્ટાંત લઈએ તો આ પંખાના માથે પીખડા, માય વાયરિંગે અને કરંટથી જોવે. કરંટ ન હોય તો આ પીખડાનું વાયરિંગ ગમે એટલું અખરો, પણ કરંટ ન હોય તો રૂપાળાને આપણે ફેરવો નવા ઘાવ થઈ, બાકી એ પોતમાડીને નાખીએ. એમ કદાચ પીખડામાં ઠેકાણું ના હોય, વાયરિંગ બરાબર હોય, ખાડું ડોગલું ભર્યા કરે તો એ પવન ના આવે. તો ત્રણેયનો સમન્વય, જેમ કરંટ, વાયરિંગ અને પીખડા. તો કે આખરી આ પીખડાનું કામ કરેલું. અને માય જેની નસનું એ વાયરિંગ અને જોનારો તો ત્રીજો. આ જોનારો નીકળી ગયો તો કે માથે નીકળી ગયો ને ત્યાં તો પછી આંખ ખોલી હોય તો 1 મિનિટ પછી કાંઈ જોતી. તો કે જોનારો કોણ હતો? જો આંખ જોતી હોત તો કે આ જોનારાને ઓળખવાની વાતે ને એટલે સંતોને વળી વળીને કહેવું પડે કે તમે જોજો એ આમાં જંતરીનો બજાવનાર કોણ છે? હારે તમે જોજો એ આમાં જંતરીનો બજાવનાર કોણ છે? ન જોવાય રૂપ એનો ન લેવાય પાર. ન જોવાય રૂપ એનો ન લેવાય પાર. હજી કહું તો રે કહેવાય નહીં ને, કહું તો રે કહેવાય નહીં ને. બોલે રે 52 તમે જોજો, તમે જોજો હે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? તો એ જંત્રીનો બજાવનાર કોણ એને જાણવો હોય તો આવી પ્રેમે પ્યાલી પીને પાઈએ, નિત જ્ઞાન ગંગામાં નાઈએ.
સમજણ ભરેલું મન, સમજણ વગરનું જીવવું. જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી કે સમજો બેડો પાર. આ સમજણની ત્રીજી આંખ, એ સમજણમાં સત્યને પૂરવું હોય. આપણી સમજણમાં ગેરસમજણ ઘર કરી ગઈ, આ અસત્ય વસ્તુને સત્ય માની લીધી અને મારણને તારણની વિચારણામાં 4 યુગ વીતી ગયા છતાં સત્ય સમજાતું. જે કંઈ આપણે મનોમથન કરીએ, કરોડોપતિ કરોડો રૂપિયાની સંપત્તિઓ ભેગીઓ કરી, મન જાણે રહ્યું કે હું કરું, મને જાણે હું કરું, કરતળ દૂધો કોઈ આદરે અધૂરો રહે ને મારો હરી કરે તો હોય. માનવ જાણે હું કરું. આપણે એમ કે આ ગણપતિ હું થઈ ગયો, અમે પ્રયત્ન ન કર્યો તો ન થયું હોત. પણ એ ન થયું હોત એ તકે બોલ્યો કે મેં તને પાવર દીધો ને પૂર્વ જન્મના સત્કર્મનું પાછું ભેગું થયું તે એના યોગે કરીને સાંભળ્યું હોય તો કે હું પણ છે પર કરીને હે કરતા નારાયણ તારી કૃપામાં મન જોડવું. વસ્તુ તો એકની એકે કે તુંના તારમાં હું ના પકડમાંથી નીકળવા માટે, આ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે આ પ્રેમે પ્યાલી પીને પાઈએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ. તો કે પહેલું ચરણ એ આવ્યું કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને. પહેલું તો જ્ઞાનની શુદ્ધતા, નક્કી પણ આપ સમાન વળ નહીં, મેઘ સમાન જળ નહીં, પણ જ્ઞાન પહેલું પવિત્ર હોવું જોઈએ કે હું શુદ્ધ આત્મા હોઉં, દેહને હું નથી. આ પાઠ પહેલો પાકો ન થાય ત્યાં સુધી ભક્તિનું ચરણ મંડાતું. ભક્ત એટલે જોડાવું, વિભક્ત એટલે જુદાપણું. ભક્ત એટલે જોડાવું, તો ભક્તને જોડાવું કેના જોડે કે માય બેઠો હોય ને પરમ તત્વનો એ અંશ છે, એટલે એ અંશમાં અંશને જોડવા માટે છે, એના માટે એ જોડાવું. એ ભક્ત. વિભક્ત એટલે જુદો, તો વિભક્ત થયો માયાના આવરણથી અને અસત્ય વસ્તુને સાચી માની લીધી. આ સંસાર બધો મારા દીકરા, મારી મિલકત, આ હું ને મારું. ભલા આમ લાગે કે બધું આપણું હોય, પણ આ જગતમાંથી આપણા બાપા ગયા, એ આપણા હારું કરતા કરતા ગયા. પણ ગયા તો આપણને ખબર હે કે કબાટમાં ધોતિયા હંકેલો રહી ગયા, એ આપણે ઘણ્યા, એ ખણવા રહ્યા નથી, એ નક્કી વાત છે. જો એ નથી ખણી ગયા તો આપણે શું લઈ જશું? વાત એ તો લઈ જવા દેવું શું એ તો નક્કી કરો. જે અહીંયા રહેવા વાળું એને બખું ભરીને ભેળું કર્યું, ઢગલા ખડક્યા, તો કે ઓલું લઈ ગયા જેવું શું એને અહીંયા રહેવા વાળું શું એ નક્કી કરવું. એનું નામ કહ્યું કે પેલે પ્યાલી પીને ગાઈએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ. એક રાજા હતા, તે રાજાને એમ થયું ગરીબ ખોરનું નામ દયા આવી. દયા આવી કે ભાઈ એમ કર કે તારે કને કઈ લોખંડ જેવું છે? તો કે હા, કે લોખંડ જેવું 2 મણ હે. હવે 2 મણ લોટું ને એ લોટું 2 મણનું એ હોનું બની જાય. હવે 2 મણ હોનું હોય અને 2 મણ લોટું હોય, એના બે કેટલો ફેર પડી જાય. આ તો હમણાં એક હોનનો તો તોલાનો ભાવ 75 પહોંચ્યો, 2 પહોંચ્યો પૂંજણી 1 તોલાનો. હવે જો 2 મણ લોખંડ હોય અને એને જો અડાડી લે હોનું ને એ જો હોનું થઈ જાય તો એને કાંઈ દુઃખ રહે? કે રાજાને દયા આવી કે ભલે તારા કાને 2 મણ લોખંડ હે કે તું અડાડી લે, તને પારસમણી દઉં અને તારું દુઃખ બધું દારિદ્ર ટળી જાય, થઈ જાય હોખી. પારસમણી દીધો તો દીધા બેટી એક શરત કરી કે જોજે મારા પાર્ષદો આવશે તેની એક ઘડીએ રહેવા દેશે નહીં, એટલે જે હોય ચણા આમ કરી લેજે. એટલે તો ભલે જાય, પણ પારસમણી ગોખલા મારખો કરીને મૂકી દીધો. છોકરા બીજા બધાને કહ્યું કે 2 મણ નહીં, કાં લોખંડ આપણે ભેળું કરવું છે. એમ કરતે કરતે 20-25 મણ લોખંડ ભેળું કર્યું. નાના કે હજી ભેળું કરો, હજી ભેળું કરો. એટલે આવું આપ કે દીકરા કે બાપા કોઈ હવે તો કે અડાડી લો. નાના કે હજી ભેળું કરો. આ બધું એકબીજાને અડેલું રાખો એટલે અડ્યું નથી કે થયું નથી, એમાં ક્યાં વાર લાગનારી? આપા 1800 રૂપિયા પહોંચી જશે કે એમાં ક્યાં પીડા? ગોઠવ્યું તો 500 મણ થયું, 1000 મણ થયું, 2000 મણ થયું. હમણાંમાં હાલ્યા જેવા માગ ન રાખ્યા. પણ કે હવે અડાડો ત્યાં હું તો ઓલા 500 તો આવ્યા તે અડાડ્યાનું રહી ગયું ને લોખંડ જ રહી ગયું અને કાંઈ કલ્યાણ થયું નહીં. એમાં માનવરૂપી દેહ આપણને પારસમણી મળ્યો તો હે. હજી એટલું ભેગું કરી લઈ, હજી આ છોરાનું કરી લઈ, હજી આનું કરી લઈ. આ પારસમણી અડાડવો હોય અડતો ને એમ કરતા કરતા ગોદડા હું જ અંકેલેલા રહી જાય અને જેવી બાકી આ
જતો રહ્યો. એટલે આ પારસમણી સમધિ મળ્યો હોય એ આવ્યો પણ જાણ્યો નહીં આ મનખા દઈનો મર્મ. અને શેર લૂંટના કારણે કે બાંધે ઓટી કર્મ ન કરવાનું ઘણું ઘણું થઈ ગયું અને જે કરવા આવ્યા એ પડખે રહી ગયું. એટલે આ સંતો ટકોરા મારીને જગાડે રહ્યા કે જાગો લોકો મત શું મત કરવા નીંદ છે પ્યાર જે તા સપના રેનકા અને વેચો વો સંસાર. એટલે કહે રહ્યા કે તમે પ્રેમે પ્યારી પીને પાઈએ નહીં તો જ્ઞાન ગંગામાં નાહીએ તો એમાં શું ખપશે? પહેલું શ્રદ્ધા કેરી કેરી, પેલું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું. પેલું તો જ્ઞાન આપણું નક્કી થવું ખપે. આપ સમાન બળ નહીં હું કોણ હું આમાં કોણ આવે રહ્યો ને જાય રહ્યો? આવે રહ્યો એ ક્યાંથી આવ્યો? જાય રહ્યો એ કોણ? એ કઈ આવ્યો કઈ ચાલુ થયો એનું ચિંતન કરો તો કે એમાંથી જવાબ જડે. આવ્યો અને પાછો નીકળ્યો, આવ્યો પાછો નીકળ્યો. 24 કલાકમાં 21,600 વખત આ આપણે થાય. હવે 21,600 વખત આ રામયો હાલે મહાપુરુષોનું ગણી છે. એમાં એ જીવને તો માયા આવ્યો કંઈ જીવન પાછો ઠલવાણો કંઈ મૃત્યુ પાછો આવ્યો કંઈ જીવન. તો 24 કલાકમાં 21,600 વખત જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ. 24 કલાકમાં એટલા ગયા. એક દી ગયો, બે દી ગયા, અઠવાડિયું પખવાડિયું, આમ કરતા 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 હવે અમારા 70 વર્ષના મરી ગયા. હવે એમાંથી એક શ્વાસ અબજો રૂપિયાની બધા જન્મની કમાઈ દઈ દઈએ તો એક શ્વાસ વધારાનો મળે. એમ જેટલા જતા રહ્યા એ તો એ ગયા. એમાં કેટલામાં મોતી પૂરવી આવી કાંઈ ખબર પડી? તો કે હવે જ્યાંથી આવનારા ત્યાંથી સમજણમાં આવે ને જાગી જાઓ. હવે કેટલા રોજના એમાં લેખે લગાડી દો તો કે જાગો, ત્યાંથી જાગો. એટલે આ તારામાં હાલે રહ્યો એ ચેતન રહ્યો, આ દેખાય રહ્યો ને માં હાલે રહ્યો એ બે ન ખાય. એ નક્કીપણું, એવો દ્રઢ જ્ઞાન, એવું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈ શિર લક્ષ્યમહી. એટલે આપણે દ્રઢતાથી આ જ સત્ય, આ જ ધર્મે, આત્માનો ધર્મ તો કે આવેલો ને આ જાય રહ્યો એ સત્ય. સત્ય એટલા માટે કે મરતો નથી, જન્મતો નથી, બીજાતો નથી, સુકાતો નથી, કપાતો નથી. જે તત્વ રહ્યું આમાં આ જંત્રીને વગાડ્યાવાળું તત્વ તો કે એ તત્વરૂપી તુહી. એ બારે હતો તઈ તું, મય આવ્યો તઈ હું. બારે હતો તઈ તું, મય આવ્યો તો હું. તો કે તું હી ઘોર તું હી નર તું હી અવિનાશી પણ સેવો જ્ઞાન વિચારી. ઓ સ્વામી કેવો ગુણ બતાવ્યો? અવિનાશી, જેનો કઈ વિનાશ ન થાય એવો તું આવો ને જાવ રહ્યો. બારે તો તું, મય તો હું. બારે તો તું, મય તો હું. તો તું જો આમાં આવરણ જાવડો બંધ થઈ ગયો પછી આખું વધ્યું. ઘણો તો ઘણાય નકો મૂકો તો મૂકાય, એમાં કાંઈ વધ્યું. સુગંધ હતી જતી રહી હોય, ગંધ વધી એટલે ગંધને 2-3 કલાકનો નિકાલ કરવો પડે. તો આ જ્યાં સુધી છે પારસમણી ત્યાં સુધી પામી લ્યો ને અડાડી લ્યો. એટલે કહ્યું કે આવું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું રહીને શિર લક્ષ્યમહી પોતે થઈને રૂડી રહેણીમાં નિષ્ઠિત રહીએ. આપણી રહેણી એટલે રોજનું આપણો વ્યવહાર. રેહડીમાં 24 કલાકમાં જગતનું કામ હોય ત્યાં સુધી કરો. અને એમાંય જો મન માની જાય અને જો લાગી જાય ને જાગી જાય ને પ્રેમ ભક્તિ જેના હૃદય વસે અંતર લઈ લગાય તો કે એની ગતિ તો કેવી થાય કે હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ. હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ. હરે પ્રભુજીનું નામ લેતા, નારાયણનું નામ લેતા શું બેસે છે ગામના. વિસારીએ હરિના વિસારીએ. હે આવા ચરણ આપ્યા ચાલવાને સાંભળવાને કાન. ચરણ આપ્યા ચાલવાને સાંભળવાને કાન. આવાને આપ્યા તને નિરખવાને, ને આપ્યા તને નિરખવાને નિરખો સુંદર શ્યામના
વિસારીએ હરી નામ વિસારીએ. તો કે એવી ટેવ પાડી નાખો કે સંસારના સરખો રહે. મન મોરી પા કે સંસાર જેને લોપે નહીં કે આવો મારો દાસ. તો કે તમે દાસ ભક્તિ તો કે રૂડી રેહડી પણ નિસ્દિન રહીએ. આપણી રેહડી એવી બનાવો, કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિના નામ. આ બધી આપણી પરંપરા હતી, આપણી દાદીમાઓ હતી ને એના કને આ બધી કળાઓ હતી. પણ આપણને દૈત કાળીગો આવ્યો ને તે પહેલો ખૂણામાં આવ્યો, ઘટનામાં ટીવીના રૂપમાં. કે ઉમા કને ખૂણે ફસાયા, ઉમા ખૂણામાં ફસાયા. એટલું ઓછું હતું કે વળી આ મોટા મોટા ચેવડા આવ્યા તો અહીંયા કને આવીને ઘડીક વાર થાય અને જેમાં ધાવના છોરાની માને ઘડીક વાર આમ ચડી ખોલીને જોયો કે પેલા કાંઈ આવ્યું તો નથી ને, પેલા કાંઈ આવ્યું તો નથી, એમ આ વોટ્સએપને આવી આ ઘડીક ખોલીને જોયો કાંઈ આવ્યું નથી. હા તો એ સ્ક્રીનમાં કમાવું તો થોડીક વાર થાય ને આવ્યો તો નથી, આવ્યો નથી. એ જોવું એ જોવાનું રહી જાય. આમાંથી આ ક્યાં પ્રાણમાં નામ ને કામ દે પુરાવું. એટલે વડીલોની હતું કે કરતા જઈએ ઘરના કામ ને લેતા જઈએ. આપણે અહીંયા અટવાના. હવે આ અટવાનામાંથી બારે નહીં નીકળાય તો એક રીતે પછી ચોરા આપણને બારે કાઢશે, જેમાં કોઈ બેમત નથી. કારણ કે પછી ગંધ વધે તો શું થાય? આ સુગંધ છે ત્યાં સુધી સરવાળો મેળવી લ્યો અને આ સરવાળાનો હિસાબની જો યુક્તિ આવશે તો જ જીવન સફળ બનશે. બધા જ સંપ્રદાયનું મૂળ એ આ એક જ કે તારું તું ને તુહી હાલે રહ્યો, તારા કને ક્યાંય ગોતવાની જરૂર. એ તો એવો હોય કે ભૂતવા જાઉં તો એ ભૂત મળે. આવો ગહન ગોવિંદો રે, ભૂતવા જાઉં તો એ ભૂત મળે. આવો ગહન ગોવિંદો રે, પણ હરિભક્તોને હાથ વાગો આવો, હરિભક્તોને હાથ વાગો આવો. પ્રેમ પર કંદો દે લાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ યગમ યગો ચાલે અલખદારી નીલે ખોજમાં રહેવું રે બાવલિયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આ મોજને પછડી મોકલી કરીને મોડાના હાજીરામાંથી નીકળીને અહીંયા કોલેજથી નીકળી જાય, દુકાને પૂછતા આવે કે ભાઈ મોજ જડશે, મોજ જડશે. તો એક દુકાનવાળો એમ ન કે ના મોજ જડશે. વેચે નીકળો તો લોજનું આડ્યું આવે, બાકી મોજ કે આડી આવે. આ મોજ જો લેવી હોય, હા લોજમાં મોજ જડે ખરી. ગરમા ગરમ ગોટા નીકળી હાલે કેટલી વાર ક્ષણો પાછી ઉતરી જાય. કાલ મજા આવી હતી, યાદ ના આવી. આવે ને જાય પણ રે એવી મોજ લેવી હોય એની વાત. તો કે આ મોજમાં રહેવું, મોજમાં રહેવું. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. હવે ઈ જો રહેવું હોય તો એને જાણવા અને માનવા માટે એને જો ભરવું હશે તો આ ડબલામાં બધા માલ ભરાઈ ગયા, એ માલને એકવાર ભારે ધકેલવા પડશે. એ માલ જો માલ પડ્યા હશે તો ઓલા માલને આવવા દેશે. તલવારે કે મ્યાને કે બે તલવારું માસે નહીં. શરત એની ઈ હે કે ઓલા ખતરાને તિલાંજલિ દો તો એના માર્ગમાં પોતમારો આવી જશે. તો આ હારું કરીને એમનો પ્રેમ દાખવી અને એટલે આને કહ્યું કે આવી રૂડી રહેડી પણ નિસ્દિન રહીએ, નિત જ્ઞાન ગંગામાં. આગળના ચરણમાં કહ્યું કે એને હારું આવી શ્રદ્ધા કે એવી કેળી લઈને આ મેળવવું હશે તો આપણી શ્રદ્ધા વધારવી પડશે, આત્મબળ વધારવું પડશે. સત્ય છે નક્કી. નરસિંહ મહેતાએ કહ્યું એ અખિલ રે બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવાર રૂપે અનંત ભાસે. દેવાર દેવ તું તત્વ માર તેજ તું શૂનવાર સત થઈ વેદવાસે. હે અખિલ
બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, સૂરમાં શબ્દ થઈને તું વેદ વાસે. આ ગતિને જાણવા હારું તો કે આના હારું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું રહીને શિર લક્ષ મહી પોતે થઈને રૂડી રહેડી મનુષ્ય દિન રહીએ નિત જ્ઞાન ગંગામાં નાહીએ. આગળના ચરણમાં કહ્યું કે શ્રદ્ધા કેરી આપણે ગમે કેમ લૌકિક વ્યવહાર હારું કરીને દાખલા તરીકે આપણા મંડળીની સેવા સહકારીની મિટિંગ હોય અને મિટિંગમાં આપણે એમ કહી કે આજની સભાના પ્રમુખ મહોદયને પ્રેરણાને નિભીએ એક જણો દરખાસ્ત મૂકે. એકલી દરખાસ્ત હાલે નહીં, પછી બીજો જણો ઊભો થઈને કે હું એને ટેકો દઉં. એ ટેકા વગર શું પ્રમુખ પડી જાય? પણ આ ટેકો દેવો પડે, પડી જાય ને કેટલું એમ. એટલે એમ આ તમને એમ કહ્યું કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને પણ એ શુદ્ધતા નક્કી કરવા માટે એને ટેકો કેને દેવો પડે? શ્રદ્ધા કેરી લઈને. શ્રદ્ધાની કેરી વગર તું શુદ્ધ જ્ઞાન ટકી શકતું. શુદ્ધ જ્ઞાન ટક્યું તઈ કહેવાય કે એને શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસ વગર ભક્તિ થઈ શકતી. તો વિશ્વાસને પમારવા, વિશ્વાસનો ટેકો હોય તો જ શુદ્ધ જ્ઞાન ટકી શકે. અને શુદ્ધ જ્ઞાન ને શ્રદ્ધા બેનું સંયોજન થાય તો પછી એને કોઈ ખાવી શકતું. તો કે એવી દ્રઢતાનું ફાઉન્ડેશન પાકું ભક્તિનું ભરાય તો કે એની ગતિ શું થાય? તો કે મન મસ્ત બનીને સ્મરણ કરીએ તો કે પછી કાંઈ કે આ માયા પ્રત્યેનો મોહ બધો મટી જાય. ગુરુજી ચરણે જીવતા મળીએ, સૌ ગુરુજીને સોંપી દઈએ. અને વાત એ હતી આપણે ગુરુ મહારાજના ચરણમાં પહેલા વહેલા જઈને 15 વર્ષની આપણી ઉંમરને બાપાને માએ કહ્યું કે ભાઈ તમે ગુરુ કરી નાખો. આપણને ખબર નહીં કે ગુરુ કેમ કરવું, શું લેવું. બાપો માં કહે ને આપણે ગુરુ કરી નાખીએ. ગુરુ મહારાજે કહ્યું કે તમારું તન મન ને ધન કે બધું દઈ દો. આથી બીજું આપણા કદી છે એ શું કે હવે બીજું આપણું તનને તમે દઈ દો, મનને તમારું દઈ દો ને ધન તમારે મન પણ હતું કે એ દઈ દો. આપણા કને એવું શું થયું? પકડ છે નહીં હવે એ ધન તો બધું એને દઈ દીધું. અને એ ગુરુ બાપો બધા શિષ્ય જ્યાં જાય તો જોડીમાં નાખતા જ જાય તો એના પર બહાર ચાલે ખરા કેટલું ભરે થેલીમાં. એ થાકી પડે બધાને તન મન ધન ઘણી જાય તો વિચાર કરી કે તન મન ધન ગુરુ શું તો નાખે, તન મન ધનનું ગુરુ શું કરે? તો કે આપણે તન દીધું એના શરણમાં. તો ગુરુ મહારાજ કે ભલે તું મને નમ્યો, એ નમ્યો તું મને ગમ્યો, પણ વાત એ કે આ દીદી હું તારા તનને તે ગમે તેમ રીતે વાપર્યું હોય પણ હવે તારું તન સંતોની સેવામાં વાપરજે. ઘરના પરિવારમાં સગા કુટુંબના સત્કર્મમાં તું સેવા હારું દોડીને જજે. કોકના હૃદયના તને આશીર્વાદ મળશે કે જ્યાં આજથી મારું વચન તારા તનનો તું સદુપયોગ કરજે સેવામાં, સ્મરણમાં. અને જેનું ભલું કરવા જેવું હોય તેના ભલાના ભાવમાં તું તારું તન વાપરજે. ધન તો કે ધને ભોગ મૂકીને ભાવમાં વાપરજે, યોગમાં વાપરજે. અને ઉપભોગમાં નહીં, યોગમાં વાપરજે પણ ઉપભોગથી તું બચજે. તો કે ધન દ્વારા તું એવું સત્કર્મ કરજે. ભલે લઈ જા, ધને દીધું, તને દીધું અને મન તો વિચરી કરીને દીધું કે આજ દિવસથી ગમે એવા સંકલ્પ તને ઉઠ્યા હોય, હવે આ મારા દીધેલા મંત્રનો સંકલ્પ રાખજે. બીજું બધું કાઢી નાખજે. હવે આ મારો દીધેલો મંત્ર તારા મનમાં રાખજે. અને શ્રદ્ધાનો વિશ્વાસના તું ફાઉન્ડેશન ઉપર મારો દીધેલો વિચાર તો કે એ વિચારરૂપી મન પવિત્ર બન્યો અને ધન પવિત્ર ઉપયોગથી બન્યો, ઉપભોગથી બચ્યા. તો કેનાથી? કે ગુરુના વચનને વિવેકથી. એનું કયો કરવાય એ પ્રમાણે વ્યવહાર વર્તા. સમય થાય છે ખેડૂત થઈ ગયો. હા તો શું આમાં વાત એવી મને છે નહીં પૂછવાનું ગ્રીક નથી એટલી મારી ભૂલે. આ ખેતર એવું હોય ને, આપણે ઘરે ખેતર ખેડીએ ને કે ટ્રેક્ટરનું સ્ટેરિંગ મજબૂત હોય તો એક પાસે વળે નહીં ને તો આમાંના શેઠાનું ભૂસા કાઢતું આવે. બપોર ઓલો ઘરે કેવા આવે કે અમારા શેઠો તમે ઉખડી આવ્યા હો, ટ્રેક્ટર વળે નહીં ઉખડી. આમાં શેઠો આવે નહીં એટલે હવે એમાં તમને બતાવો પ્રસાદ આવી ગયો. હવે શેઠો વાળે વાપરે એમાં શેઠો
આવો સીધો ન દે પછી વક્તા થાય મેઠો ને સાંભળવાનો ઊંઘ આવે તો એ પછી દોણામાં પડે નહીં ને ટીપા પડે બહાર. એટલે આજના શુભ દિવસે સત્સંગ ધારા 2 કે 4 દિવસથી તમારા ભાવને જગાડવા માટે સમર્થન દેવા માટે અનેકવિધ સંતોએ આવીને સુવિચારની પ્રસાદ પ્રયત્ન કર્યા છે સંત વિચારોના, ને એમાં મારે ફાળે આવતા વિચારને આજ આપણો યોગ મળ્યા. અને આ વ્યાસપીઠ ઉપરથી જે કંઈ સંત વિચારોની ધારાને આપણે વલણ કર્યું તો એમાં આપણા મનસ્પતમાં પરમ કૃપાળુ પરમાત્મા એવી શક્તિ ભક્તિના યોગ પ્રાપ્ત થાય કે પગ વૃત્તિ નાશ થાય અને હંસ વૃત્તિનો જાગૃત થાય એવો આનંદ સ્વરૂપ ઈશ્વરના સૌના હૃદય કમળમાં એવો પ્રેમ જાગૃત થાય એવી ભાવના સાથે આજના આપણા સમયને અહીંયા માન દેતા સત્સંગ ભૂમિકાને વિરામ આપીએ. બોલીએ સદગુરુ કૃષ્ણ કનૈયા